એક વ્યક્તિ છે, એના મસલ સાવ નરમ છે, જે એક્સરસાઇઝ કરે તો એના મસલ્સ જોરદાર થઈ જાય, એનું શરીર મજબૂત થઈ જાય એક્સરસાઇઝ કરવાથી. આ શું હતું? એનામાં પહેલેથી શક્યતા રહેલી હતી, પણ એક્સરસાઇઝ કરવાથી, ફિઝિકલ એક્સરસાઇઝ કરવાથી એની આ શક્યતા સેલ્ફ એકચ્યુઅલાઇઝ થઈ ગઈ. તો દેટ સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન વોઝ ઓનલી ઓન ધ ફિઝિકલ ફ્રન્ટ. સિમિલરલી એ શારીરિક રીતે થયું, એવી જ રીતે બૌદ્ધિક રીતે આપણી ઘણી બધી ક્ષમતાઓ પડેલી છે. તો એ બૌદ્ધિક ક્ષમતા આપણી વધારી શકાય છે. ઇફિશિયન્ટ ડ્રાઈવર તમે બની શકો, ઇફિશિયન્ટ કુકિંગ તમે કરી શકો, એ શક્યતા રહેલી છે. તો સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન મીન્સ એકચ્યુઅલાઇઝિંગ યોર પોટેન્શિયલ, બટ દેટ ઇઝ ઓનલી એટ ધ ફિઝિકલ લેવલ ઓર ધ મેન્ટલ લેવલ ઓર ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ. પણ એમાંથી પણ હજી એક પ્રકારની શક્યતા છે કે જેમાં પ્રત્યેક મનુષ્યની અંદર આત્મા રહેલો છે. એ આ વેસ્ટર્ન ફિલોસોફર નહીં સમજી શકે, પણ વેદાંતમાં, આપણા ઉપનિષદોમાં એ કહેવામાં આવ્યું. આ બધા ફેક્ટ્સ છે એક્સપેરિમેન્ટલી વેરીફાઈડ. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃષ્ટે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. પ્રત્યેક મનુષ્યની અંદર એક આત્મા રહેલો છે, અને એ આત્મામાં અનંત શક્તિ રહેલી છે, અનંત શક્તિઓ રહેલી છે, અનંત જ્ઞાન રહેલું છે, અનંત આનંદ રહેલો છે. એશ સર્વેષુ ભૂતેષુ, ઇરરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. ગમે તે વ્યક્તિ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, ગરીબ હોય કે તવંગર હોય, ઉચ્ચ વર્ણ હોય, નિમ્ન વર્ણ હોય, દરેક મનુષ્યની અંદર આત્મા રહેલો છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે, પણ છુપાઈને રહેલો છે, દેખાતો નથી. જ્યારે દેખાતો નથી તો કેવી રીતે વિશ્વાસ કરો? હાઉ કેન વી બિલીવ? હાઉ કેન વી બિલીવ? વિશ્વાસ કેવી રીતે કરો? એટલે નેક્સ્ટ લાઈનમાં કહે છે દૃશ્યતે. એનું પ્રમાણ શું છે? કોઈકે એના દર્શન કર્યા છે, એની અનુભૂતિ કરી છે, એ જ એનું પ્રમાણ છે. ધીસ ઇઝ ધ પ્રૂફ. નરેન્દ્રનાથ દત્ત કોલેજના વિદ્યાર્થી હતા, સર જનરલ એસેમ્બલી કોલેજમાં ભણતા. પાછળથી એનું નામ થયું સ્કોટિશ ચર્ચ કોલેજ. કાન્ટ, હેગલ, સ્પેન્સર, જોન સ્ટુઅર્ટ મિલ, આ બધા ઘણા બધા પાશ્ચાત્ય દાર્શનિકો પુસ્તકો વાંચી અને અજ્ઞેયવાદી બની ગયા. ધર્મમાંથી શ્રદ્ધા એમની જતી રહી, ઈશ્વરમાંથી શ્રદ્ધા જતી રહી. કોણે જોયા છે ઈશ્વર? હા, બધી બોગસ વાતો. કોલેજના વિદ્યાર્થી હતા એટલે એ જઈને બધાની પરીક્ષા લેતા. કોઈ પણ મહાત્મા આવે એટલે ઓ તમે ભગવાનની બહુ વાતો કરો છો, અચ્છા મારા પ્રશ્નનો જવાબ આપો. તમે પોતે ભગવાનના દર્શન કર્યા છે? બધા ચૂપ થઈ જાય, કોઈ જવાબ ના આપી શકે. પણ એમને સત્યને જાણવાની તાલાવેલી બહુ હતી. હી વોન્ટેડ ટુ રિયલાઇઝ ધ ટ્રુથ. છેવટે બહુ વ્યાકુળ થઈ ગયા. એમણે સાંભળ્યું મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોર એ હંમેશા ભગવાનનું બહુ ધ્યાન કરે છે. મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોર એટલે કવિવર રવિન્દ્રનાથ ટેગોરના પિતાશ્રી. એ બ્રાહ્મ સમાજના મોટા લીડર હતા, અને ત્યારે જહાજમાં એક કેબિનની અંદર દિવસ રાત રહેતા અને ખૂબ ધ્યાનમાં મગ્ન રહેતા. એક દિવસે નરેન્દ્રનાથ પહોંચી ગયા ત્યાં જહાજમાં, અને કેબિનનો દરવાજો ખોલી અંદર ગયા. મહાશય, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરે આંખો ઉઘાડી, ધ્યાનમાં હતા. પૂછો. પછી નરેન્દ્રનાથે કહ્યું, મેં સાંભળ્યું છે કે આપ તો બહુ ઈશ્વરનું ધ્યાન કરો છો. તો હું જાણવા માંગુ છું, આપે પોતે શું ઈશ્વરના દર્શન કર્યા છે? મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોર થોડીક વાર એના તરફ જોયું, નરેન્દ્ર પર. પછી કહ્યું, બેટા તારી આંખો બહુ સુંદર છે, યોગીના જેવી છે. નરેન્દ્રનાથે કપાળ પીટ્યું. હું શું પ્રશ્ન પૂછું, શું જવાબ આપે છે? હું પૂછું છું, ભાઈ તમે ઈશ્વરના દર્શન કર્યા? તો બેટા તારી આંખો સુંદર છે. અરે મારી સુંદરતાની પ્રશંસા નથી જોતી, સુંદર આંખોની. મારે તો પ્રશ્નનો ઉત્તર જોઈએ છે. એ ઉત્તર કોઈ નથી આપી શકતા. બહુ નિરાશ થઈ ગયા. એક દિવસે કોલેજમાં ગયા હતા. કોલેજમાં તે દિવસે ઇંગ્લિશના પ્રોફેસર એબસેન્ટ હતા. આજકાલ તો પ્રોફેસર એબસેન્ટ એટલે બધા વિદ્યાર્થીઓ ભાગી જાય, ચાલો મજા થઈ ગઈ, ચલો બંક કરો, ક્લાસીસ બંક કરો. ત્યાર વખત એવું નહોતી. ઇંગ્લિશના પ્રોફેસર એબસેન્ટ હતા, તો પ્રિન્સિપાલ વિલિયમ હેસ્ટી
પોતે ક્લાસ લેવા આવ્યા, ઇંગ્લિશ લિટરેચરનું ક્લાસ. અને એ વિદ્યાર્થી ભણાવતા હતા એક્સકર્શન નામની કવિતા. એક્સકર્શન, એ એક્સકર્શન જે પુસ્તક, જ્યારે કવિતા વર્ડ્સવર્થ કવિતા છે એ ભણાવી રહ્યા હતા, તે વર્ડ્સવર્થ એમાં વર્ણન કરે છે પ્રાકૃતિક સૌંદર્યને જોઈ અને એ કવિ સુપર કોન્શિયસ સ્ટેટમાં ચાલે છે, અતિચેતન અવસ્થામાં ચાલ્યા જાય છે, સમાધિ અવસ્થામાં ચાલ્યા જાય છે. બધા વિદ્યાર્થીએ પૂછ્યું, સર ઇઝ ઇટ પોસિબલ? શું આવું શક્ય છે કે કોઈ આવી રીતે સમાધિ અવસ્થામાં ચાલ્યું જાય, અતિચેતન અવસ્થામાં ચાલ્યું જાય? ઇઝ ઇટ પોસિબલ? ત્યારે પ્રોફેસર વિલિયમ હેસ્ટી કહ્યું, જુઓ, અને મેં પોતે એક વ્યક્તિના દર્શન કર્યા, એને આવી સમાધિ અવસ્થા વારંવાર થાય છે, અને એ વ્યક્તિ કલકત્તામાં જ રહે છે. તમે જો જાઓ તો તમે પણ એના દર્શન કરી શકો. રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરમાં રહે છે. બસ તરત જ નરેન્દ્રનાથ રવાના થયા. ચલો, આ બાબાજીની પણ પોલમપટ્ટી હવે ખોલીએ. ઘણા બાબાજીઓની પોલમપટ્ટી ખતમ કરી, ચાલો હવે અહીંયા કરીએ. એટલે ગયા દક્ષિણેશ્વર. દક્ષિણેશ્વરમાં મા કાળીનું મંદિર છે, એની બાજુમાં એક રામકૃષ્ણદેવનો ઓરડો છે. આજે ઓરડો એમ જ રાખવામાં આવ્યો છે, એમના 2 કોટ છે, હજી પણ એમ જ રાખવામાં આવ્યા. ત્યાં જઈ અને જોયું કે રામકૃષ્ણ ખાટલા બેસી પાટ પર બેઠા હતા, નાની પાટ પર. 2 પાટ હજી પણ, મોટી પાટમાં એ સૂતા અને નાની પાટમાં બેસીને વાતો કરતા. બંને પાટ એને જ પાટ હજી પણ રાખવામાં આવી છે એમના કમરામાં, રામકૃષ્ણ. નાની પાટ બેસીને શ્રી રામકૃષ્ણ વાતો કરતા અને બધા ભક્તો નીચે બેઠા હતા. નરેન્દ્રનાથ આવીને એક ખૂણામાં બેસી ગયા. ચલો બાબાજીની વાતો સાંભળી. થોડી વાર તો રામકૃષ્ણદેવની બધી વાતો સાંભળી, ઈશ્વરની વાતો, આમ તેમ. પછી નરેન્દ્ર કે હવે બહુ થઈ વાતો, હવે મારા પ્રશ્ન જવાબ આપો. તમે પોતે શ્રી ઈશ્વરના દર્શન કર્યા છે? અને પહેલી વાર એમને સંતોષજનક જવાબ મળ્યો. રામકૃષ્ણદેવે કહ્યું, હા બેટા, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. એટલું જ નહીં, એમણે કહ્યું, જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે હું એના દર્શન કરું છું. એટલું જ નહીં, પછી કહ્યું, જો તું ચાહે તો તને એના દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. આ છે ધર્મનું વિજ્ઞાન, સાયન્સ ઓફ રિલિજન. સાયન્સ શું કહે છે? વિજ્ઞાન શું કહે છે? H2 + O2 = H2O. હાઇડ્રોજન ઓક્સિજન ગેસ મળીને પાણી બને છે. હાઇડ્રોજન ગેસ છે, ઓક્સિજન ગેસ છે, કેવી રીતે પાણી બની શકે? ના, અમે નથી વિશ્વાસ કરતા. ભાઈ, આમાં વિશ્વાસ કરવાની કોઈ વાત જ નથી. તમે લેબોરેટરીમાં આવો, હાઇડ્રોજન ઓક્સિજન ગેસ મેળવો, ઇલેક્ટ્રોલિટિક પ્રોસેસ કરો, અને પછી તમને પાણી ન મળે પછી કહેશો ભાઈ અમે વિશ્વાસ નથી કરતા. એક્સપેરિમેન્ટ પહેરીને પછી તમે કહો. એમ શ્રી રામકૃષ્ણ કહે છે, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. આ તમે જો ચાહો પણ તમે પણ દર્શન કરી શકો, તું પણ દર્શન કરજે, પરંતુ પ્રયોગશાળામાં આવવું પડે, સાધના કરવી પડે, એક્સપેરિમેન્ટ કરવો પડે. નરેન્દ્રનાથે એક્સેપ્ટ કર્યું ચેલેન્જ, અને પછી સાધના કરી. ખરેખર એમને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થઈ, અને એટલા માટે પોતે ઈશ્વરના દર્શન કરતા આવી રીતે બોલી શકા. શૃણવંતુ વિશ્વે, બનાવીને કહ્યું, બતાવીને કહ્યું, શૃણવંતુ વિશ્વે આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ્ત પરસ્તાત તમેવ વિદિત્વાતિમૃતિમેતિ નાન્ય પંથા વિદ્યતયનાય. મેં પોતે મહાપુરુષના દર્શન કર્યા છે, જેને જાણવાથી બધા દુઃખોથી તમે પાર થઈ જશો. આ વાત સ્વામી વિવેકાનંદે આટલી દ્રઢતાપૂર્વક ત્યાં શિકાગો વિશ્વસભામાં કરી. કેમ કરી શક્યા? પોતે દર્શન કર્યા હતા, એમણે પોતે એક્સપેરિમેન્ટ વેરીફાઈ કર્યું હતું. તો આ જે આત્મ સાક્ષાત્કાર, પ્રત્યેક મનુષ્યની અંદર આત્મા છુપાઈને રહેલો છે. એવરીબડી, ઇરરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન. અને એને વેરીફાઈ કરેલું છે આપણા પોતાના યુગમાં. આ મહાન શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદે પ્રમાણિત કરી દીધું આજના વિજ્ઞાનના યુગમાં કે હા, આત્મા નામની વસ્તુ છે જેમાં અનંત શક્યતાઓ રહેલી છે. તો ધીસ ઇઝ સેલ્ફ રિયલાઇઝેશન ઓર સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ. આ જે છે વસ્તુ જે છે, આત્મા છે, એ બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન છે, નોટ વિધિન ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન. એના માટે તમારે, જેમ તમારે સ્પેસ ક્રાફ્ટ, અત્યારે તમારા વાતાવરણ, પૃથ્વીના વાતાવરણમાં હોય ત્યાં સુધી વાંધો નથી. પૃથ્વીના વાતાવરણથી દૂર જવું હોય તો એક્સ્ટ્રા એનર્જી જોઈએ અને બહુ ઘર્ષણ થાય.
એની બહાર જાઓ તો તમે શૂન્ય, પછી તમે તો એકદમ છૂટા મુક્ત થઈ ગયા. એવી રીતે આત્માનો સાક્ષાત્કાર જ્યારે થાય, અનંત શક્તિ આવે, અનંત જ્ઞાન આવે અને અનંત આનંદ આવે. પણ આત્માનો સાક્ષાત્કાર કરવો પડે, પોતે રિયલાઇઝ કરવું પડે, થિયોરિટિકલ નોલેજથી નહીં થાય. આ જે છે દેટ ઇઝ સેલ્ફ રિયલાઇઝેશન. પોતાને આત્માની અનુભૂતિ કરવી પડે, સેલ્ફ રિયલાઇઝેશન. પણ એ સેલ્ફ રિયલાઇઝેશન અથવા સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ, તમે જે કંઈ કહો, આત્મ સાક્ષાત્કાર કહો, મુક્તિ કહો, નિર્વાણ કહો, સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ કહો, ધીસ ઇઝ મોર ડિફિકલ્ટ એન્ડ મચ મોર નોબલ દેન સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન. સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન, તમારી માન લો પોટેન્શિયલ છે એઝ અ સ્પોર્ટ્સ, યુ કેન પ્લે in any game and gradually go on getting more and more expert in your field, અને પછી તમે ઇન્ટરનેશનલ તમે હરીફાઈમાં તમે આવી શકો, આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં તમે આવી શકો. એ તમે કરી શકો. કેમ? તમારી યોગ્યતાને તમે આપી દીધી, એને દિશા આપી દીધી. તો આ જે શક્યતા રહેલી છે રમતગમતની કે સંગીતની કે ચિત્રકલાની કે બીજા વિષયની, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સની, એ તમે જ્યારે ફૂલ પોટેન્શિયલ કરી લીધી, એનું નામ સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન. બટ દેટ વિલ નોટ મેક યુ ગીવ, દેટ વિલ નોટ ગીવ યુ પીસ ઓફ માઇન્ડ, દેટ વિલ નોટ ગીવ યુ ઇન્ફિનિટ પીસ, દેટ વિલ નોટ ગીવ યુ ઇન્ફિનિટ નોલેજ, એન્ડ દેટ કેન નોટ ગીવ યુ ઇન્ફિનિટ એક્ઝિસ્ટન્સ. તમારે જન્મ મરણમાંથી તમે મુક્ત નહીં થાઓ, તમે અમર ન થઈ શકો. પણ જો આત્માનો સાક્ષાત્કાર કરો, અમર થઈ ગયા. દેન યુ કોન્કવર ડેથ. કોન્કવર ડેથનો અર્થ નથી કે તમારું આ શરીર અમર રહેશે. દેન યુ વિલ લૂઝ યોર અટેચમેન્ટ ટુ ધીસ બોડી. દેટ ઇઝ કોલ્ડ મુક્તિ. મુક્તિ એટલે એવું નથી કે તમારું શરીર હંમેશા માટે રહેશે. આજ સુધી કોઈ વ્યક્તિનું શરીર રહ્યું નથી. મેક્સિમમ 100-120 વર્ષની ડોસીમાં કોઈ હતી રશિયાની, બસ પતી ગયું. એટલે શરીર તો જશે, પણ યુ કેન બીકમ ઇમોર્ટલ ઇફ યુ થિંક દેટ યુ આર આત્મન એન્ડ નોટ ધીસ બોડી. એટલે આ જે છે એ રિયલ સક્સેસ છે. આપણે સફળતા જાણતા નથી. સફળતા શું છે? સફળતા 3 પ્રકારની છે. હું બધા વિદ્યાર્થીઓને પૂછું છું, યુવકોને, વોટ ટાઈપ ઓફ સક્સેસ યુ વોન્ટ? એવરીબડી વોન્ટ સક્સેસ? યસ, એવરીબડી વોન્ટ સક્સેસ. વોટ ટાઈપ ઓફ સક્સેસ યુ વોન્ટ? શોર્ટ ટર્મ ઓર લોંગ ટર્મ? વી વોન્ટ લોંગ ટર્મ સક્સેસ. બધા કહે છે ઇફ યુ વોન્ટ લોંગ ટર્મ સક્સેસ, યુ હેવ ટુ વર્ક ફોર એ લોંગ ટાઈમ. ઇફ યુ વોન્ટ શોર્ટ ટર્મ સક્સેસ, યુ હેવ ટુ વર્ક ફોર એ શોર્ટ ટાઈમ. લાંબા ગાળાની સફળતા જોતી હોય તો લાંબા ગાળા સુધી કામ કરવું પડે. ટૂંકા ગાળાની સફળતા જોતી હોય તો ટૂંકા ગાળા માટે કામ કરવું. ટૂંકા ગાળાની સફળતા કેવી રીતે મળે? પરીક્ષામાં તમે જાઓ અને કોપી કરો તો તમે તરત જ તમને પરીક્ષામાં સારા નંબર મળે અને તમે પાસ થઈ ગયા. આખું વર્ષ ભણવાની જરૂર નથી. કોપી કર્યો, સ્લીપ લઈ જાઓ. અથવા તો એનાથી વધારે સરળ ઉપાય છે કે તમે બીજા કોઈને મોકલી દો તમારે બદલે પરીક્ષા દેવા માટે, અને તમને સર્ટિફિકેટ મળી જાય, માર્કશીટ મળી જાય. એના કરતાં વધારે બિહારી મેથડ છે કે એમાં ત્યાં યુનિવર્સિટી એવી છે કે તમારે કોઈને મોકલવા પણ ન મળે, તમારે કાંઈ ન કરવું પડે, રૂપિયા મોકલાવે એટલે ડિગ્રી હાજર. એવી પણ યુનિવર્સિટી છે, એવા પણ કોલેજીસ છે. તો કેટલા બધા શોર્ટકટ મેથડ છે. પણ જો તમારે ખરેખર સારા નંબરથી પાસ થવું હોય પણ તમે ઇન્ટરવ્યૂ પછી ફેલ થશો, નોલેજ જો ગેઇન કરવું હોય તો તમારે લોંગ ટર્મ સક્સેસ જોતી હોય તો તમારે ભણવું પડે, મહેનત કરવી પડે, કડક મહેનત કરવી પડે. વિથ એકાગ્રતાપૂર્વક તમે ભણો, સરસથી જ્ઞાનને તમે પચાવો તો તમે ઇન્ટરવ્યુમાં પાસ થશો. ફક્ત પરીક્ષામાં નહીં, એના પછી ઇન્ટરવ્યુમાં, અને તમને સારી નોકરી મળશે. અને ફક્ત નોકરી મળશે નહીં, નોકરી ટકાવી રાખી શકશો. ગમે એવું ઇકોનોમિક મેલ્ટડાઉન આવશે, તમે હરીફાઈમાં ટકી શકશો જો તમારું બરાબર તમારું નોલેજ હશે તો, એક્સપર્ટાઇઝ હશે તો. ધીસ ઇઝ લોંગ ટર્મ સક્સેસ. બટ દેટ ઇઝ નોટ ઇનફ. થર્ડ સક્સેસ ઇઝ એવરલાસ્ટિંગ સક્સેસ. એવી સફળતા જે કાયમી સફળતા. એ કાયમી સફળતા ફક્ત લૌકિક વિદ્યા દ્વારા નહીં થાય. અપરા વિદ્યા તમને કાયમી ધોરણની સફળતા ન આપી શકે. એના માટે પરાવિદ્યા જોઈએ. સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન કેન નોટ ગીવ યુ permanent, it cannot give you eternal success. Self actualization can give you long term success, long term happiness, long term peace, but it cannot give you everlasting life, everlasting happiness and everlasting peace and everlasting fulfillment. એ જોતું હોય તો તમારે everlasting success જોઈએ. એના માટે
self transcendence, self realization, development of SQ, not only IQ and EQ. If you get IQ, long short term success. IQ, EQ both will give you long term success. IQ, EQ plus SQ, everlasting success. કાયમી સફળતા. વોટ ઇઝ ધીસ કાયમી સફળતા? એ કાયમી સફળતા શું છે? એમાં બીજું કાંઈ નથી. તમારી અંદર જે છે એને જ મેળવવાનું, પાછું મેળવવાનું છે. યુ હેવ ટુ ગેટ ઇટ બેક. એ જે પરમ સત્ય રહેલું છે, પરમ આત્મા રહેલો છે, પણ આજે બેખબર છીએ આપણે. એટલે કબીર કહે છે, મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો અભી મિલુંગા પલભર કી તલાશ મેં. એ શાશ્વત સુખ, શાશ્વત શાંતિનો સ્ત્રોત પ્રત્યેક મનુષ્યની અંદર રહેલો છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્માના પ્રકાશતે દૃશ્યતે તગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી બી. જેની સૂક્ષ્મ બુદ્ધિ છે, સ્પિરિચ્યુઅલ કોશન જેની પાસે છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, એને જ એના દર્શન થાય છે અને એ જ એનો પુરાવો છે. એટલે જ કઠોપનિષદમાં બહુ સુંદર મંત્ર કહ્યો, નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ યેનું પશ્યંતિ ધીરા તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. નિત્યો નિત્યાનામ, જે નિત્ય આત્મા છે એની અંદર પાછો નિત્ય પરમાત્મા રહેલો છે. જે ચૈતન્ય તત્વ રહેલું છે આપણા દરેકની અંદર, એની અંદર પરમ ચૈતન્ય તત્વ રહેલું છે, બ્રહ્મ રૂપે, પરમ સત્ય રૂપે. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન. એક એ પરમાત્મા જે અંદર રહેલા છે, આત્માની અંદર પરમ ચૈતન્ય રૂપે, જે સમસ્ત વિશ્વનું સૃષ્ટિ સ્થિતિ પાલન કરે છે, એ પરમ આત્માને, પરમાત્માને જો તમે પામી લ્યો, તે નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ, એ જે પરમાત્મા જે આત્માની અંદર રહેલા છે, તમ આત્મસ્થમ યેનું પશ્યંતિ ધીરાહ, જે ધીર વ્યક્તિઓ આને પશ્યંતિ જુએ છે, એના દર્શન કરે છે, તેષામ શાંતિ શાશ્વતી ન્યાયતે, એને શાશ્વત શાંતિ મળે છે, બીજા કોઈને ન મળી શકે. પરમાત્માના દર્શન નહીં થાય, સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ નહીં થાય, સેલ્ફ રિયલાઇઝેશન નહીં થાય, માત્ર સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન દ્વારા એ પરમ શાંતિ નહીં મળે, પરમાત્માના દર્શન ન થાય, આત્મદર્શન નહીં થાય, અને અમર જીવન નહીં મળી શકે. અમરતા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર મહાન, એ જ્યારે ભારત આવ્યો ત્યારે એના ગુરુએ કહ્યું કે ભાઈ જો તું જે ભારત દેશ જાય છે ત્યાં સારી ભેટ લઈ આવ. તો શું ભેટ લાવું? તો કે જો બાકી બધી વસ્તુ તો બધી જગ્યાએ મળે છે, પણ ભારતમાં જે એવા સંતો મળે છે એવા સંતો ક્યાંય નથી મળતા. તો મારા માટે, આપણા માટે, આપણા દેશ માટે એક સરસ સંત લઈ આવ. એટલે સિકંદર બધી જગ્યાએ ખોજ કરતો રહ્યો, ક્યાં સારા સંત મળે. એકવાર જંગલમાંથી જતો હતો, એમણે જોયું એક ખડક પર એક મહાત્મા ઊંડા ધ્યાનમાં મગ્ન હતા, અને એમના ચહેરાથી બહુ પ્રભાવિત થઈ ગયો, એકદમ તેજસ્વી ચહેરો. એટલે ત્યાં ઊભો રહી ગયો. થોડી વાર પછી જ્યારે આંખ ઉગાડી, એમની સાથે વાતો કરી, ઓહ કેવું એમનું જ્ઞાન! એટલે બહુ જ પ્રસન્ન થઈ ગયો અને કહ્યું, ચાલો ચાલો મારા દેશમાં ચાલો, હું તમારા માટે બહુ સુંદર મહેલ બનાવી દઈશ, બહુ સુંદર ખાવાનું આપીશ અને બહુ સુંદર કપડાં આપીશ. પેલા મહાત્મા હસવા માંડ્યા, હું શા માટે તારી સાથે જાઉં? મારે તારા મહેલની જરૂર નથી. આ ઝાડ નીચે હું રહું છું, વૃક્ષ નીચે હું બહુ આનંદમાં છું. મારે ખાવાની જરૂર નથી. આ વૃક્ષો મને મીઠા ફળ આપે છે, નદી મને પાણી બહુ સુંદર જળ આપે છે, હું એ પ્રાકૃતિક સુંદર બહુ આનંદથી છું. મને તારા કપડાની જરૂર નથી. આકાશ જ મારું વસ્ત્ર છે, હું દિગંબર રહું છું, બહુ આનંદમાં છું. મારે તારા દેશમાં જવાની જરૂર નથી, હું બહુ આનંદમાં છું. ના ના ના, મારા દેશમાં તમારે આવવું પડશે. મારા ગુરુને મેં કહ્યું તે બહુ સારા સંત લાવીશ, હું તમારાથી બહુ પ્રભાવિત થયો છું, તમારે આવવું પડશે. નહીં આવું, ના આવવું જ પડશે, નહીં આવું. સિકંદર મહાન, આજ સુધી કોઈની હિંમત નહોતી કે સિકંદર સાથે આવી રીતે વાદ વિવાદ કરી શકે. એટલે સિકંદરને બહુ ગુસ્સો આવી ગયો. નહીં આવું મારી સાથે, તલવારથી તમારું માથું ધડથી દૂર કરી દઈશ. તલવાર ખેંચી લીધી, અને સિકંદરની તલવાર જ્યારે બહાર નીકળે તો સામેવાળી વ્યક્તિ બેહોશ થઈને ત્યારે જ પડી જતી હતી. એટલો ડર લાગતો કે ત્યારે ને ત્યારે બેભાન થઈને પડી જતી. પણ અહીંયા ઊંધું થયું. જ્યાં સિકંદર તલવાર કાઢી એટલે પેલા મહાત્મા જોરથી ખડખડાટ થવા માંડ્યા. મૂર્ખ! આનાથી વધારે મૂર્ખતાપૂર્ણ વાત તે પહેલા નહોતી કરી. મૂર્ખ! તું જાણતો નથી તારી તલવાર મને કાપી શકે નહીં? તું જાણતો નથી પાણી મને ભીજવી શકે નહીં? તું જાણતો નથી વાયુ મને સૂકી શકે નહીં? તું જાણતો નથી અગ્નિ મને બાળી શકે નહીં? હું અજર અમર આત્મા છું. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદ્યંત્યાપો, ન શોષેતિ મારુત, અચ્છેદ્યોયમ અદાયોયમ અક્લેદ્યો અશોષ્યવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. હું એ અજર અમર આત્મા છું.
મને કોઈ તલવાર છેદી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં. સિકંદર તો આશ્ચર્યચકિત થઈ ગયો. આજ સુધી કોઈ વ્યક્તિને એણે જોઈ નહોતી કે જે એની તલવાર સામે ઊભું રહી જાય. અને આ મહાત્મા જોરથી ખડખડાટ હસી રહ્યા છે એના ઉપર. ઊંધું થઈ ગયું. પોતે સિકંદર નર્વસ થઈ ગયો. એના હાથમાંથી તલવાર પડી ગઈ. અને પછી પેલા મહાત્મા કહે, મૂરખ, તું મને તારા દેશમાં લઈ જવા માગે છે? હું ત્રિનેત્ર દ્વારા જોઉં છું, તું પોતે તારા દેશ સુધી પહોંચવાનો નથી. અને ખરેખર ઇતિહાસ કહે છે સિકંદર પોતાના દેશ સુધી પહોંચી શક્યો નહીં. રસ્તામાં એક વિચિત્ર પ્રકારની બીમારી થઈ અને મરી ગયો. પણ મરતા પહેલા એણે સેનાપતિને બોલાવ્યા, જુઓ, હવે હું જીવીશ નહીં, મારા માટે કબર તૈયાર કરો, અને જ્યારે મને કબરમાં નાખો ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો, જેથી સમસ્ત વિશ્વને સંદેશો મળી જાય કે સિકંદરે સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કર્યો, પણ પોતાના મન પર વિજય પ્રાપ્ત ન કર્યો, મૃત્યુ પર વિજય પ્રાપ્ત ન કર્યો, એટલે ખાલી હાથે પાછો જઈ રહ્યો છે. અને પેલા મહાત્માએ પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો, એટલે મૃત્યુ વખતે પણ હસે છે. મૃત્યુ પર એમણે વિજય પ્રાપ્ત કરી લીધો છે. મૃત્યુ વખતે પણ એ ડર્યા નહીં. અને હું આજે મૃત્યુ વખતે બહુ ડરી રહ્યો છું. મૃત્યુનો મને બહુ ડર લાગી રહ્યો છે. ખાલી હાથે પાછો જઈ રહ્યો છું. લેટ ધ હોલ વર્લ્ડ રિસીવ ધ મેસેજ, આઈ એમ ગોઈંગ એમ્પ્ટી હેન્ડેડ. આખા વિશ્વને જો તમે વશીભૂત કરી લીધું, તમે આખા વિશ્વને કોન્કર કરી લીધું સિકંદરની જેમ, તમે નોબેલ પ્રાઇઝ મેળવી લીધું, તમે સાયન્સમાં મોટા પીએચડી થઈ ગયા, તમે મોટી મોટી રિસર્ચ કરી, મોટા સર્ટિફિકેટ મેળવ્યા, ગોલ્ડ મેડલ મેળવ્યા, કાંઈ સાથે નહીં જાય. બધું અહીંયા સુધી, ત્યાં સુધી કે આ શરીર પણ સાથે નહીં જાય, એને પણ બળીને ભસ્મ કરી નાખશે અથવા કબરમાં નાખી દેશે. નથિંગ વિલ ગો વિથ યુ. તો શું જશે? આપણા કર્મ જશે. જો સારા કર્મ કર્યા હશે સારા કર્મો, ખરાબ કર્યા હશે કર્મો આપણી સાથે જશે ને એ પ્રમાણે આપણું પાછું બીજું જન્મ થશે. અને પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહો પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. આદિ શંકરાચાર્ય એમ કહે છે, પાછું જન્મ લેવું પડશે, વળી મૃત્યુ થવું પડશે, વારંવાર કર્મના ઘાટ ખાતી. ક્યાં સુધી? જ્યાં સુધી મુક્તિ નહીં થાય, જ્યાં સુધી પરમ સત્યનું પરમ તત્વનું જ્ઞાન નહીં થાય, જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર નહીં થાય, ત્યાં સુધી આવી રીતે જન્મ લેવો પડશે, દુઃખ સહન કરવું પડશે, કેન્સર થશે, ટીબી થશે, આ થશે, તે થશે, એક્સિડન્ટ થશે, ટેરરિઝમ થશે, આતંકવાદ આવશે, બોમ્બિંગ થશે, આ બધું ચાલતું જ રહેશે. આમાંથી બધામાંથી મુક્તિ મેળવવી હોય આત્મ સાક્ષાત્કાર કરવો પડે. ધ એવર લાસ્ટિંગ લાઈફ, દેટ ઇઝ સેલ્ફ રિયલાઇઝેશન, દેટ ઇઝ સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ. વી હેવ ટુ ગો બિયોન્ડ ઓલ મિઝરી, we have to go beyond all bondage, we have to go beyond time, space and causation. That requires tremendous power. તો એ કેવી રીતે થઈ શકે? એટલે સ્વામી વિવેકાનંદે એટલો સરસ ઉપાય બતાવ્યો છે આધુનિક માનવ માટે. He has made it very simple. પ્રેક્ટિકલ વેદાંતની વાત કરી. ના, હિમાલયમાં જવાની જરૂર નથી, જંગલમાં જવાની જરૂર નથી. તમે જે કંઈ કામ કરો છો, તમે શિક્ષક છો, શિક્ષકનું કામ કરતા કરતા, અને શિક્ષકનું કામ તો સર્વશ્રેષ્ઠ કામ છે. કર્મયોગના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદ કહે છે, અરે સૌથી ખરાબમાં ખરાબ જે કામ છે ને, ખરાબમાં ખરાબ કામ છે કસાઈનું કામ, માંસ કાપવાનું કામ અને વેચવાનું કામ. એ કસાઈ પણ એ કામ જો પૂજાર તરીકે કરે તો એને એમાંથી ભગવાનની પ્રાપ્તિ થાય. તો તમે તો બહુ સારું કામ કરો છો, શ્રેષ્ઠ કામ કરો છો, નિકૃષ્ટમાં નિકૃષ્ટ કામ. એ પણ એ વાર્તા આવે છે ત્યાં મહાભારતની વાર્તા સ્વામી વિવેકાનંદે કર્મયોગ નામના ગ્રંથમાં બહુ સુંદર રીતે કરી છે. એ મહાભારતમાં એ પ્રસંગ આવે છે કે એક યોગી હતો, એક વૃક્ષ નીચે બેઠો હતો. તો એ ધ્યાનમાં બેઠો હતો, ત્યાં બે પક્ષીઓ વચ્ચે ઝઘડો થયો, એટલે થોડાક પાંદડા નીચે પડ્યા, એટલે એના માથા પર પડ્યા, એટલે એમનું ધ્યાન ભંગ થઈ ગયું. એટલે એમને બહુ ગુસ્સો આવ્યો. ગુસ્સેથી એમણે જોયું શું વાત છે. તો જ્યાં ગુસ્સેથી જોયું તો એમની આંખમાંથી અંગારા નીકળ્યા, અને એ અંગારા નીકળ્યા અને બે પક્ષી બળીને ભસ્મ થઈને નીચે પડી ગયા. પેલો યોગી તો ખુશ થઈ ગયા, હા, મારામાં આવો યોગિક પાવર આવી ગયો ધ્યાનને કારણે કે હું ગુસ્સો કરું તો મારી આંખમાંથી અગ્નિ જાય અને બાળીને ભસ્મ થઈ જાય પક્ષી. બહુ ખુશ થઈ ગયો, વાહ, મારામાં યોગિક પાવર આવી ગયો, મારામાં યોગિક પાવર. બહુ આનંદિત થઈ ગયો. પછી થોડીક વાર પછી બપોર થયો, ભિક્ષાનો સમય થયો, એટલે પાસેના ગામડામાં ગયો ભિક્ષા માગવા માટે. ભિક્ષામ દેહી એમ કરી અને એક ઘરની સામે ઊભો રહ્યો. તો અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો, સાધુ બાવા થોડા સબૂર કરો, થોડી વાર તમે ઊભા રહો, હું મારા પતિની સેવા કરીને પછી હું આવું છું. અને આ સાધુ બાવાને તો ગુસ્સે, હે, સમજતી નથી મારામાં કેવો પાવર છે, મને કહે છે ઊભી રહે, તમે વેઇટ કરો, તમે પ્રતીક્ષા કરો.
એને ખબર નથી મારામાં શું પાવર છે, હજી તો આવું વિચારે છે. ત્યાંથી પાછો આ જાય, સાધુ બાબા કઈ પક્ષી નથી કે તમારી ક્રોધથી બળીને ભસ્મ થઈ જાય. હે, ક્યાં જંગલમાં ઘટના ઘટી અને આની અંદરથી ખબર પડી ગઈ. અદ્ભુત. જ્યારે આ સ્ત્રી બહાર આવી ભિક્ષા લઈને કે માજી હું ભિક્ષા પછી લઈશ, પહેલાં મને તમે કહો કે તમારામાં યોગિક પાવર ક્યાંથી આવ્યો? ક્યાં જંગલમાં તો મેં જોયું કોઈ જોતું નહોતું, તમને અને આજે સવારના ઘટના ઘટી છે, તમને કેવી રીતે ખબર પડી? આ યોગિક પાવર તમને કહેવાય. તમે શું યોગ સાધના કરી છે? કેમ કે જો ભાઈ હું તો મેં કાંઈ યોગ સાધના કરી નથી અને મને યોગ કંઈ આવડતું નથી. આ બધી શક્તિઓ તો મને પોતાની મેળે આ પાવર આવી ગયા, પોતાની મેળે કે હા પોતાની મેળે. તો તમે કાંઈક તો સાધના કરી છે, ભલે કાંઈ સાધના કરી નથી, પણ હા એક વાત છે, હું મારું કર્તવ્ય પૂજા માનીને કરું છું. મારા પતિ દેવતા પતિને પરમેશ્વર માનીને પતિની સેવા કરું છું. મારા બાળકોને બાળ ગોપાળ માનીને બાળકોની સેવા કરું છું. મારી સાસુની સેવા કરું છું. આ બધાની હું સેવા કરું છું એવી રીતે જાણે એની અંદર ઈશ્વર રહેલા છે. મારું બધું કામ હું પૂજા માનીને કરું છું. એના સિવાય મેં બીજી કોઈ સાધના કરી નથી. અને જ્યારે પિયરમાં હતી ત્યારે માતા પિતાની સેવા કરતી હતી, મારા નાના ભાઈ બહેનની સેવા કરતી હતી, એમને ઈશ્વર માનીને. આ સિવાય મેં કોઈ સાધના કરી નથી. પણ માત્ર આવી રીતે પોતાનું કર્તવ્ય કર્મ મેં કર્યું છે. એ કર્તવ્ય કર્મ કરતાં કરતાં આ યોગિક પાર પોતાને મને આવી ગયા છે. પણ જો તમારે આ બધું, મારે તો હું તો ગતાગમ પડે નહીં, હું સાધારણ અભણ સ્ત્રી છું. પણ જો તમારે વધારે જાણવું હોય તો પાસે એક ગામ છે, આ ગામમાં તમે જાઓ, ત્યાં એક વ્યાધ છે, કસાઈ, એની પાસે તમને વધારે જ્ઞાન મળશે. યોગી કહ્યું મારે કસાઈ પાસે જઈને જ્ઞાન લેવાનું? પહેલાં તો અમને બહુ સંકોચ થયો, પણ થોડુંક અભિમાન ઓછું થયું. અચ્છા જોઈએ તો ખરા શું વાત છે. એટલે ગયો, પાસેના ગામડામાં ગયો. હજી અંદર ગામડામાં થોડો પ્રવેશ કર્યો, ત્યાં જોયું દૂર એક દુકાન હતી. એ દુકાનમાં એક કસાઈ બેઠો હતો, અત્યંત કદરૂપો જાડો કસાઈ બેઠો હતો અને માંસના ટુકડા વેચીને કાપીને વેચતો હતો. અરે આ કસાઈ પાસે જઈને મારે જ્ઞાન લેવાનું. નહીં. પાછો જવા જતો તો ત્યાં તો પેલા કહે, ઓ સાધુ બાબા આવો, તમને પેલી બેને મોકલા ને પેલા ગામમાંથી, આવો. હે, આની ક્યાંથી ખબર પડી? મોબાઈલનો જમાનો નહોતો ત્યારે કે ભાઈ એને મોબાઈલ કરી દીધો હોય કે સાધુ બાબાને મોકલું છું. આ મોબાઈલનો જમાનો નહોતો. કસાઈ પાસે મોબાઈલ નહોતો ને પેલી બેન પાસે મોબાઈલ નહોતો. તો આને ક્યાંથી ખબર પડી? આનામાં પાછી આ યોગિક પાવર કેવી રીતે આવી ગયો? ત્યાં બેને કીધું ને આને ખબર પડી કે આ બેનને મેં મોકલાવ્યા છે. નજીક ગયો, પછી કહેશે કે જો અત્યારે મારે હું દુકાન બંધ કરીને પછી આપણે જાશું, થોડી વાર ઊભા રહો. દુકાન બંધ કરી ઘરે ગયો. પહેલાં પોતાના મા બાપની હાથ પગ ધોયા, એમને જમાડ્યા, એની સેવા કરી. પછી કે ચાલો તમે જમી લ્યો. જમાડ્યા પછી કે હવે પ્રશ્ન પૂછો. એટલે પેલા યોગીએ એટલા બધા પ્રશ્નો પૂછ્યા. એનું નામ હતું કૌશિક મુનિ. એટલા બધા પ્રશ્નો પૂછ્યા, આધ્યાત્મિક જીવનના અત્યંત ગહન પ્રશ્નો જે કોઈ જવાબ ના આપી શકે, એ બધાને આટલા સુંદર જવાબ પેલા વ્યાધે આપ્યા કે એ જ પ્રશ્નોત્તરી છે મહાભારતમાં, એનું નામ છે વ્યાદ ગીતા. વ્યાદ ગીતામાં આ તમે જુઓ એટલા બધા ગહન પ્રશ્નો ઉત્તર પેલા વ્યાધે આપ્યા. આશ્ચર્યચકિત થઈ ગયો પેલો યોગી. પછી કૌશિક મુનિએ કહ્યું છેલ્લો પ્રશ્ન. આટલું બધું તમારું વિશાળ જ્ઞાન છે, આટલું ગહન જ્ઞાન છે, અધ્યાત્મ તમે આટલા ઊંડા ઉતરેલા છો, તો આવું નિકૃષ્ટ કામ તમે કેમ કરો છો? કસાઈનું કામ ખરાબમાં ખરાબ કેમ કરો છો? ત્યારે કસાઈએ કહ્યું, જો વત્સ, આ સંસારમાં કોઈ પણ કામ નિકૃષ્ટ નથી અને કોઈ કાર્ય ઉત્કૃષ્ટ નથી. કાર્યમાં કંઈ વાંધો નથી, પણ તમે કઈ દૃષ્ટિથી કાર્ય કરો છો એ વધારે મહત્વનું છે. તમે ગમે તેવું નાનામાં નાનું કામ કરતા હો, પણ જો એમ સમજો કે આ ઈશ્વરનું કામ છે અને તમે કઈ ભાવનાથી કામ કરો છો, ભાવના વધારે મહત્વનું છે. કાર્ય તમે શું કરો છો વધારે મહત્વનું નથી. તો એ કસાઈનું કાર્ય પણ પૂજા બની શકે જો તમે એમાં ભાવના તમે પૂજાની રાખો. તો જો એ બની શકે તો આ સંસારમાં સર્વશ્રેષ્ઠ કાર્ય છે વિદ્યાદાન, શિક્ષણ આપવું, શિક્ષકનું કામ, સમસ્ત વિશ્વનું કલ્યાણનું કરવું. આવી જાતનું મહાન સ્વધર્મ એ શું કાર્ય પૂજા ન બની શકે? તમારે કાંઈ કરવાની જરૂર નથી. માત્ર જે કાર્ય છે ને પૂજા સમજી વિદ્યાર્થી નારાયણની સેવા કરતા કરતા તમને પરમાત્માના દર્શન થઈ જશે. કાંઈ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. છતાંય જો તમારે બહુ ઈચ્છા થતી હોય તો 4 યોગોનો સમન્વય કરો. સ્વામી વિવેકાનંદ કહે છે, each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within by controlling nature external and internal. Do this either by work, worship, psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Dogmas, rituals, worships, temples, churches, mosques are but secondary details.
પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. એ કેવી રીતે થઈ શકે? બાહ્ય અને અંતર પ્રકૃતિને વશીભૂત કરીને. એના માટેના 4 ઉપાય બતાવ્યા: રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. રાજયોગ એટલે શું છે? પાતંજલ યોગ સૂત્રમાં અષ્ટાંગ યોગની વાત છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ શું છે? 5 છે. યમ સત્ય, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પવિત્ર જીવન જીવવું, અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અહિંસા. અપરિગ્રહ એટલે કોઈની ભેટ ન લેવી. આપણને ભેટ યોજનામાં જરા વધારે મજા આવે છે, પણ ભેટ ન લેવી, અપરિગ્રહ. અને 5 નિયમ છે: શૌચ શારીરિક અને માનસિક પવિત્રતા, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. આ 5 છે નિયમ. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને અષ્ટમ સોપાન છે સમાધિ. આ છે રાજયોગ. જો આવી રીતે એને હજી સરળતાથી કહું તો આપણા જે નૈતિક નિયમોનું પાલન કરીને દરરોજ થોડું થોડું ધ્યાનનો આપણે પ્રયત્ન કરીએ તો છેવટે સમાધિ અવસ્થામાં જવાય. સમાધિ અવસ્થામાં સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ, બધી જાતના લિમિટેશનથી તમે નીકળી જાઓ, પછી તમને મુક્તિ મળી જાય, તમે અમર થઈ જાઓ, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મળે. જ્ઞાન યોગ. જ્ઞાન યોગ છે પોતાના સાચા સ્વરૂપને ઓળખવું. શ્રવણ, મનન, નિધિધ્યાસન. પહેલા સાંભળવું અથવા તો વાંચવું કે હું મારું સાચું સ્વરૂપ શું છે, પછી એના ઉપર ચિંતન કરવું અને પછી એના ઉપર ધ્યાન કરવું. તો એ સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાર્તા કહેતા અમેરિકામાં. એ જ હું વિદ્યાર્થીઓને જ્યારે હું જાઉં છું બધી સ્કૂલ કોલેજોમાં, ત્યારે બધા વિદ્યાર્થીઓને આ વાર્તા હું કહું છું. આ જે સેલ્ફ એકચ્યુઅલાઇઝેશનની, સેલ્ફ રિયલાઇઝેશનની જે વાત છે સંભળાવવા માટે, કે સેલ્ફ રિયલાઇઝેશન કેવી રીતે આવશે, એ અનંત શક્તિ કેવી રીતે આવશે, સેલ્ફ કોન્ફિડન્સ કેવી રીતે આવશે, એ જ્યારે અંદરની જે શક્તિ છે એને આપણે પીછાડી શકીશું. એ કેવી રીતે આવશે? તો સ્વામી વિવેકાનંદ એક વાર્તા કહેતા કે એક સિંહણ હતી, એ જંગલમાંથી જતી હતી અને ત્યારે ઘેટાનું દળ જતું હતું. તો ઘેટાના દળને પાર કરવા માટે સિંહણે કૂદકો માર્યો. કૂદકો માર્યો તો સિંહણના પેટમાં એક નાનકડું બચ્ચું હતું, એ ઘેટાના દળમાં પડી ગયું અને સિંહણ પેલી પાર જઈને મરી ગઈ. કેમ? ગર્ભવતી થઈ ગઈ, અચાનક ગર્ભ પ્રસવ વેદના થઈ, મરી ગઈ. એટલે એને વેદના થઈ એટલે મરી ગઈ. હવે શું થાય? આ નાનકડું સિંહણનું જે બચ્ચું હતું એ રડવા માંડી ગયું, એકલું થઈ ગયું. હવે ઘેટાની માતાને દયા આવી ગઈ, એટલે ઘેટાની માં આ સિંહણના બચ્ચાને લાલન પાલન કરવા માંડી ગઈ. હવે ઘેટા શું ખાય? ઘાસ ખાય. એટલે પેલું સિંહણનું બચ્ચું ઘાસ ખાવા માંડી ગયું. હવે ઘેટા સાથે જાય છે, ઘેટા સાથે ઘાસ ખાય છે, ઘેટાની સાથે રમે છે અને ઘેટા જેમ બે બે કરે આણે પણ બે બે કરવાનું શરૂ કરી દીધું, બ્લીટિંગ, બે બે બે. ઘણા દિવસો પછી એક મોટો સિંહ જતો હતો જંગલમાં. એણે જોયું દૂર રસ્તા પરથી ઘણા બધા ઘેટા જઈ રહ્યા છે, બે બે કરતા કરતા. આશ્ચર્યથી જોયું કે પાછળ એક નાનકડો સિંહ જઈ રહ્યો છે એની સાથે સાથે છેલ્લે, પણ એ પણ બે બે કરે છે. હે, આ સિંહ થઈને બે બે કરે છે, વાત શું છે? એને નવાઈ લાગી. એટલે નજીક આવ્યો. નજીક આવ્યો તો બધા ઘેટા એટલા બધા ગભરાઈ ગયા આ સિંહને જોઈને, બબે 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 કરીને બધા ભાગવા માંડી. અને પેલો નાનકડો સિંહ એ પણ આ બે બે કરીને એ પણ ભાગવા માંડી. એટલે પેલા મોટા સિંહ પકડે, એ તું ક્યાં જાય છે? આ ઘેટા બધા મારાથી ગભરાય છે કારણ કે એ ઘેટા છે, હું સિંહ છું. પણ તું મારાથી કેમ ગભરાય છે? તું મારાથી કેમ બીએ છે? તું મારાથી કેમ ડરે છે? તું તો સિંહ છો મારી જેમ. એટલે પેલા નાનકડે સિંહ કીધું, બે બે બે, હું તો સિંહ નથી, હું તો ઘેટું છું. પેલા મોટા સિંહ એટલી વાર એને સમજાવ્યો કે તું સિંહ છો, ઘેટું નથી. પણ પેલો નાનકડો સિંહ એ તો નાનપણથી પોતાને ઘેટું સમજતો, ઘેટાની જેમ બે બે કરે છે. એ બસ બે બે કરતો જાય, બે બે બે. હું તો પછી રડવા માંડી ગયો, હું તો ઘેટું છું, હું કાંઈ સિંહ નથી. હજી રડવા માંડી ગયો. એટલે પેલા સિંહને હવે તો બહુ ગુસ્સો આવી ગયો, નાનકડી વાતમાં સમજતો નથી. એને ગળેથી પકડ્યો, પકડી અને ઢસડી અને એક તળાવને કાંઠે લાવ્યો. જો આ તળાવમાં જો, પાણીમાં જો, તારો પડછાય જો, મારો પડછાય જો. તારો ચહેરો મારા જેવો છે, સિંહ જેવો કે ઘેટા જેવો? જો હું સિંહ છું અને પેલા ઘેટા છે. તારો ચહેરો પેલા જો, મારા જેવો છે, સિંહ જેવો કે ઘેટા જેવો? ત્યારે પેલા નાનકડા સિંહ જોયું, અરે મારો ચહેરો તો આ સિંહ જેવો લાગે છે, ઘેટા જેવો નથી. બસ હવે તું સમજી ગયો, તું સિંહ છો.
હવે ઘેટાની જેમ બે કરવાનું બંધ કરતો, મારી જેમ ગર્જના કર, ચાલ ગર્જના કરી, એને પણ ગર્જના કરી, બસ હવે તું જંગલનો રાજા થઈ ગયો. સ્વામી વિવેકાનંદ આ વાર્તા સંભળાવીને અમેરિકામાં કહેતા, જુઓ આ નાનકડો સિંહ પહેલેથી સિંહ હતો, પણ બે કરતો હતો. કેમ? ભૂલી ગયો હતો કે હું સિંહ છું. એવી જ રીતે સ્વામી વિવેકાનંદ કહે છે, આપણા દરેકની અંદર અનંત આત્મા છે, અનંત શક્તિ છે, અનંત જ્ઞાન છે, અને તેમ છતાં આપણે કહીએ છીએ મારામાં કોન્ફિડન્સ નથી, હું તો દુર્બળ છું, હું નિર્બળ છું, મારાથી આ નહીં થાય, મારાથી તે નહીં થાય, નહીં, મને બહુ બીક લાગે છે, ટેરરિસ્ટથી મને બહુ બીક લાગે, આતંકવાદીથી બહુ બીક લાગે, ત્યાં જતાં મને બહુ બીક લાગે, અંધારા મને બહુ બીક લાગે, અને મને મારા પ્રિન્સિપલની બહુ બીક લાગે, મને આની બહુ પ્રિન્સિપલ. કેટલી બધી જાતની બીક, કેટલી બધી જાતનો ડર, કેટલી બધી જાતનો આપણે અંદરમાં શક્તિનો અભાવ આપણે મહેસૂસ કરીએ છીએ. વાય? કારણ કે ભૂલી ગયા છીએ અંદરમાં અનંત શક્તિ રહેલી છે, અનંત આત્મા રહેલો છે. આપણું સાચું સ્વરૂપ આપણે ભૂલી ગયા છીએ. આપણે ભૂલી ગયા છીએ કે આપણે સિંહ છીએ, ઘેટા નથી. અને એટલા જ માટે સ્વામીજીએ સંદેશો આપ્યો ત્યાં શિકાગો ધર્મસભામાં, વેદાંત ડઝ નોટ રિકોગ્નાઇઝ સિન, ઇટ ઓનલી રિકોગ્નાઇઝિસ એરર, એન્ડ ધ ગ્રેટેસ્ટ એરર યુ મેક when you say that I am weak and I am miserable. વેદાંત પાપનો ક્યારે સ્વીકાર કરતો નથી, ભૂલનો સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો કે હું તો પાપી છું, હું દુર્બળ છું, નિર્બળ છું. નહીં, ક્યારે એમ નહીં માનતા. Vedanta does not recognize sin, it recognizes error. And the greatest error you are making when you say you are sinner, you are miserable, you are weak. Never say like that. અને પછી સ્વામીજી કહે છે, ye the children of immortal bliss, holy and perfect beings, ye divinity sinners, it is a sin to call a man so. It is a standing liable on human nature. Come up, O lions, and shake off the delusion that you are sheep. Your souls immortal, spirits free, blessed and eternal. You are not matter, you are not bodies. Matter is the servant, not ye the servant of matter. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે તો સિંહ છો, તમે અજરઅમર આત્મા છો. તમારામાં દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ વાત સ્વામી વિવેકાનંદ અમેરિકામાં કરી અને અમેરિકન વાસીઓને આટલી બધી શાંતિ મળી. એ આત્મા આપણા અંદર છે, પણ આપણે ભૂલી ગયા છીએ. નાભી કમલ મેં હૈ કસ્તુરી, વૃથા મૃગ ફિરે બનકારે, બિન સદગુરુ નર ऐसे ઢૂંઢે, જૈસે ફિરે પશુ બનકારે. કસ્તુરી મૃગ નામનું એક મૃગ ત્યાં હિમાલયમાં મળે છે. મૃગ, હરણ. એ હિમાલયમાં એક જાતનું હરણ હોય છે, એનું નામ છે કસ્તુરી મૃગ. એ શું કરે છે? એ બહુ દોડે છે. કેમ દોડે છે? એને ક્યાંકથી કસ્તુરીની સુગંધ આવે છે. એ સુગંધને મેળવવા માટે ખૂબ દોડે છે. દોડીને થાકીને છેવટે મરી જાય છે. પછી ખબર પડે છે કસ્તુરી તેના પેટમાં હતી. એવી જ રીતે સ્વામીજી કહે છે, આપણે એ શાંતિની શોધમાં ચારે તરફ ભટકીને મરી જાય છે, પણ શાંતિનો સ્ત્રોત તો આપણા અંદર ન રહેલો છે, અંદર જ છે. નાભી કમલ મેં હૈ કસ્તુરી, વૃથા મૃગ ફિરે બનકારે, બિન સદગુરુ નર ऐसे ही ઢૂંઢે, જૈસે ફિરે પશુ બનકારે. સદગુરુના અભાવમાં આપણે આવી રીતે ભટકી રહ્યા છે. સદગુરુ આવીને કહે છે, ના તમે સિંહ છો. સિંહ આવીને જેમ ઘેટાને કહે છે, એમ સદગુરુ આવીને કહે છે તમે સિંહ છો. ના, હું તો ઘેટું છું. આપણે પણ પેલા એમ જ કહીએ છીએ, ના હું તો દુર્બળ છું, નિર્બળ. ના, તમારામાં અનંત શક્તિ છે, અનંત શક્તિ છે. અરે અનંત શક્તિની વાત જોવા દો ભાઈ, મારામાં જરાય શક્તિ નથી. વળી પાછો તમને કહેશે, તમે કહે નહીં. પછી ગુરુ શું કહે છે? કાન પકડી ઢસડી અને કહે છે ધ્યાન કરો. પાણીમાં જોવું એનું નામ છે ધ્યાન કરવું. જ્યારે ધ્યાન કરશું, પોતાનો સાચા સ્વરૂપનું જ્ઞાન થશે, ત્યારે ના, હું આત્મા છું, અજર અમર આત્મા, મારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે. અને એનું જ્યારે ભાન થશે, ત્યારે એ અનંત શક્તિ પ્રકટ થશે. ઇન્ફિનિટ પાવર વિલ કમ ટુ અસ with the realization, with the self transcendence. That is the ultimate goal of life. That is the fulfillment of life. એમાં આપણા જીવનની પરિપૂર્ણતા છે. અને જ્યાં સુધી આપણું આ જીવનનું પરિપૂર્ણતા નથી મેળવી, નિર્વાણ નથી મેળવવું, મુક્તિ નથી મેળવી, સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ નથી થયું, આત્મ સાક્ષાત્કાર નથી થયો, ત્યાં સુધી આપણે બંધનમાં આવવું પડશે, વારંવાર જન્મ લેવો પડશે, અને ધીરે ધીરે આપણે પરફેક્શન તરફ જવું પડશે. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે, એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન ઓલરેડી ઇન મેન. કેળવણી, શિક્ષણ, એનું મુખ્ય ધ્યેય શું છે? અંદરમાં પૂર્ણતા રહેલું છે, એનું પ્રગટીકરણ કરવાનું છે. એ પ્રગટીકરણ કરવા માટે આપણે રોજ ધ્યાન કરવું પડશે. થોડીક વાર માટે આપણા સાચા સ્વરૂપનું ધ્યાન કરવું.
હુ એમ આઈ, હું કોણ છું, હું શું આ શરીર છું? ના. ક્યારેક કહું છે ને મારું શરીર આજે સારું નથી, એનો મતલબ મારું શરીર મારું છે, હું નથી શરીર. તો શું હું મન છું? ના. આજે મારું મન ખરાબ છે એટલે હું મન નથી, મારું મન ખરાબ છે એટલે મન મારું છે. તો હું બુદ્ધિ છું? ના. મારી બુદ્ધિ આજે કામ નથી કરતી એને એટલે હું બુદ્ધિ નથી. તો હું શું છું? આજે મારું હૃદયમાં બહુ દુખે છે એટલે હું હૃદય નથી. તો હું શું છું? હું એ છું કે જેના દ્વારા બધું પરિચાલિત થાય છે. હું આત્મા, અજર અમર આત્મા, જેની શક્તિથી આ બધું ચાલે છે. આઈ એમ બર્થલેસ, ડેથલેસ, એવર પ્યોર, એવર બ્લિસફુલ આત્મા. હું અજર અમર આત્મા છું. આ અનુભૂતિ પોતાની થવી જોઈએ, ફક્ત કહેવાની વાતથી નહીં. ઇટ શુડ કમ એઝ અ રિયલાઇઝેશન. રિયલાઇઝેશન ટેક્સ એ લોંગ ટાઈમ, પણ ઇન ધ બિગિનિંગ વી કેન હેવ એ ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન. ધીરે 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 પછી આપણે રિયલાઇઝેશન તરફ જઈએ. એના માટે 4 યોગોનો સમન્વયની વાત સ્વામી વિવેકાનંદે કરી છે. નંબર 1 રાજયોગ, એટલે દરરોજ થોડું થોડું ધ્યાન કરવાનું, નૈતિક સિદ્ધાંતોનું પાલન કરવાનું. નંબર 2 ભક્તિ યોગ અથવા પ્રેમ યોગ, એનો અર્થ છે મંત્રનો જાપ કરવાનો. કોઈ પણ મંત્ર જેમાં તમને શ્રદ્ધા હોય, ગાયત્રી મંત્ર અથવા ઓંકારનો જાપ કરો, એ જપ કરો. ત્રીજું જ્ઞાન યોગ, પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન, શ્રવણ મનન નિધિધ્યાસન, સારા સારા પુસ્તકો વાંચવા, ઇન્સ્પાયરિંગ, અને એના ઉપર ચિંતન કરવું, એનું નામ જ્ઞાન યોગ. આ તમારા માટે હું સરળતાથી કહું છું. આઈ એમ નોટ ગોઈંગ ટુ ધ ટેકનિકલ. આ બધા પુસ્તકો સ્વામી વિવેકાનંદના છે, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, રાજયોગ. એમાં તમને વિસ્તારથી મળશે, પણ હું તમને તમારી રીતે સમજાવવા માટે કહું છું. વિદ્યાર્થીઓને તમે સમજાવી શકશો એટલી સરળતાથી તમને કહું છું. અને ચોથું છે કર્મયોગ. જે કંઈ કર્મ આપણે કરીએ છીએ દરેકે દરેક કાર્ય પૂજા બની શકે. દરેક કાર્ય પૂજા બની શકે. કસાઈનું કામ પણ પૂજા બની શકે, પણ શ્રેષ્ઠ કામ છે આખા દુનિયામાં શિક્ષકનું. તો એ પૂજા ન બની શકે? ઇટ કેન સર્ટનલી બીકમ એ વર્શિપ. સો યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ એક્સ્ટ્રા. તમારે કાંઈ નથી કરવાનું. દરરોજ આખો દિવસ જે કંઈ કરું છું હું આ કાર્ય નથી, પૂજા છે. અને હું વિદ્યાર્થીને ભણાવતો નથી, વિદ્યાર્થીને ભણાવતી નથી, હું વિદ્યાર્થી નારાયણની સેવા કરું છું. ઇરરેસ્પેક્ટિવ ઓફ ધ ટાઈપ ઓફ સ્ટુડન્ટ. દે મે બી મંકી ટાઈપ, દે મે બી ડેમન ટાઈપ, દે મે બી ઘોસ્ટ ટાઈપ. કેટલા બધા જાતના વિદ્યાર્થીઓ તમને આપણે સંપર્કમાં આવે છે, મોડર્ન વિદ્યાર્થીઓ. આઈ નો ઓલ ઓફ ધેમ. એવું નહીં જાણતા કે હું કંઈ બહારથી આવું છું. આઈ ગો ટુ સો મેની કોલેજીસ. I have already talked to students of more than 1000 schools and colleges. આ છેલ્લા 30 વર્ષની અંદર 1000થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં હું ગયો છું. અમારી પોતાની સંસ્થા નહીં, માત્ર રામકૃષ્ણ મિશન નહીં, પણ કેટલી બધી સંસ્થા આખા દેશમાં ગયો છું. એટલે મને ખબર છે વિદ્યાર્થીઓ કેટલા ટાઈપના હોય છે. પણ ઇરરેસ્પેક્ટિવ ઓફ ધ ટાઈપ ઓફ વિદ્યાર્થી, બધાની અંદર પૂર્ણતા રહેલી છે, બધાની અંદર આત્મા રહેલો છે, બધાની અંદર દિવ્યતા રહેલી છે. એ દિવ્યતાને કેન્દ્ર કરી વિદ્યાર્થી નારાયણની હું પૂજા કરું છું. ધીરે ધીરે તમે એટીટ્યુડ બદલશો, તમે જોશો કે સામેનું એટીટ્યુડ બદલે છે. ઇટ ઇઝ અ વેરી ગ્રેટ સાધના. 1-2 દિવસની વાત નથી, લોંગ ટર્મ પ્રેક્ટિસ. અને આ 4 યોગોનો આપણે સમન્વય કરશું તો ગ્રેજ્યુઅલી વી વિલ ગેટ ધીસ વન. તો હવે આપણે ટાઈમ કેટલા વાગે લંચ પીરિયડ તમારો? 10 મિનિટ છે. તો પછી ધ્યાન તો નહીં થાય. ધ્યાન કરવું છે તમારે, કારણ કે ધ્યાનમાં તો 10-15 મિનિટ લાગી જશે. પણ ધ્યાનની તમને એક કામ કરો, તમે એકાગ્રતા ધ્યાન નામનું મારું પુસ્તક છે. એક તો આધુનિક માનવ શાંતિની શોધમાં પુસ્તક તમે લોકો લઈ લ્યો, અને જેને ગુજરાતી ન આવડતું હોય, those who do not know ગુજરાતી, હેપીનેસ એન્ડ પીસ ઇન એવરીડે લાઈફ, યુ વિલ ગેટ એ સ્પેશિયલ કન્સેશનલ પ્રાઇસ દેટ યુ મસ્ટ હેવ. અને બેસ્ટ છે અંગ્રેજીમાં, આખો તમને સેટ જ મળી જશે. 100 રૂપિયામાં તમને 140નો સેટ મળશે. એમાં આ બધા લોકો લઈ લ્યો. હેપીનેસ એન્ડ પીસ ઇન એવરીડે લાઈફ, પછી ફ્રેન્ડ ઓફ ઓલ, બહુ સરસ ઇન્સ્પાયરિંગ ઇન્સિડન્ટ છે. માઇન્ડ ઇઝ કંટ્રોલ, હાઉ ટુ બિલ્ડ કેરેક્ટર, વિલ પાવર ઇઝ ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સિક્રેટ ઓફ કોન્સન્ટ્રેશન, લેટર ટુ સ્ટુડન્ટ, ગ્રેટ સેઇંગ, થોટ્સ ઓફ પાવર, અને એજ્યુકેશન ફોર કેરેક્ટર. આ બધી સિલેક્ટેડ બુક્સ છે. All these books are costing about 140 rupees, but you will get it 100 rupees for today. That is number 1. એ તમે લઈ લ્યો. અને ગુજરાતીમાં મારા પુસ્તકો છે, આધુનિક માનવ શાંતિની શોધમાં, હેપીનેસ પીસ, જેમ જ એકાગ્રતા અને ધ્યાન, અને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ. આ બધા પુસ્તકો તમને ત્યાં કન્સેશન રેટમાં મળી જશે. અને મારી વિડીયો સીડી અને ઓડિયો સીડી બધી મળશે. માય લેક્ચર્સ ઇન જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ અને સાઉથ આફ્રિકા, એ બધા, અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં મારા આપેલા લેક્ચર્સ, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી, ઓલ ટાઈપ્સ ઓફ લેક્ચર્સની સીડી છે બધી, વિડીયો સીડી, ઓડિયો સીડી, ડીવીડીઝ, આ બધું તમને મળશે. પર્ટિક્યુલરલી ડૉક્ટર કલામ જે આવ્યા હતા પોરબંદરમાં, એની પણ સીડી તમને મળશે. દેટ સીડી ઓલ્સો યુ વિલ ગેટ. એટલે આ બધી સીડીઓ તમે લ્યો. અને એક પુસ્તક
2 books I'm going to give. Teacher is a torch bearer of change. And a great saying. પછી તમારે એને બદલે તમારે શિક્ષક છે જ્યોતિર્ધર જોતું હોય તો એના બદલે તમને એક્સચેન્જ કરી દેશે. સો this teacher is a torch bearer of change. That book also will give you certain details. પણ તમારે ધ્યાન વિશે જો વધારે જાણવું હોય, there is a book, Meditation is Method by Swami Vivekananda, that you can take. Or if you can read Gujarati, then તો પછી મારું પુસ્તક છે એકાગ્રતા અને ધ્યાન. એમાં વિસ્તારથી મેં ધ્યાન વિશેની સમજણ તમને આપી દીધી છે. તો અત્યંત સંક્ષેપમાં કહું તો ધ્યાન બહુ મહત્વનું છે. એક, એનાથી મનની શાંતિ મળે છે. આજે વિશ્વના કેટલા બધા લોકો ધ્યાનની પાછળ પાગલ થઈ રહ્યા છે. 4th August 2003, 4 ઓગસ્ટ 2003ના રોજ ટાઈમ મેગેઝિન તમને બહાર પડે છે ન્યુયોર્કથી. એમણે સ્પેશિયલ ઇસ્યુ બહાર પાડ્યો. એમાં ફ્રન્ટ પેજમાં ફોટોગ્રાફ આપ્યો હતો, એ હોલિવૂડ એક્ટ્રેસ મેડિટેટિંગ. ફ્રન્ટ પેજમાં ફોટો હતો. હોલિવૂડની એક્ટ્રેસ ધ્યાન કરી રહી છે એવો ફોટો એ લોકો છાપ્યો હતો. અને અંદરમાં કવર સ્ટોરીનું નામ આપ્યું હતું જસ્ટ સે ઓમ. અને એમાં લખ્યું હતું 10 millions of Americans are having regular meditation in America. 10 million, 1 કરોડ અમેરિકનો દરરોજ નિયમિત ધ્યાન કરે છે. You cannot avoid meditation in America now. Boardrooms, classrooms, education institutions, hospitals, prison houses, airports, railway platforms, everywhere there are meditation chambers. અને તમને ધ્યાન કરવું પડે, કમ્પલસરી થઈ ગયું ધ્યાન. એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં કમ્પલસરી આવી રહ્યું છે, પ્રિઝન હાઉસમાં કમ્પલસરી આવી રહ્યું છે. કેમ? એ લોકો ધ્યાનના ઘણા બધા ફાયદા જોઈએ છે. નંબર 1 કે તમારું બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય, બાયપાસ થઈ જાય. ધ્યાનથી મનમાં શાંતિ મળે, ટેન્શન બધું દૂર થઈ જાય. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેનો બેસ્ટ એન્ટીડોટ છે મેડિટેશન. અને ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ અને ઇનલાઇટનમેન્ટ અને આત્મસાક્ષાત્કાર હજી એ લોકો એ તરફ નથી વળ્યા. ધીરે ધીરે એ એનલાઇટનમેન્ટ માટે અને નિર્વાણ માટે આવશે. પણ તેમ છતાં ધ્યાનનું એ લોકો મહત્વ સમજ્યા છે. એટલે બધી જગ્યાએ લોકો ધ્યાન કક્ષો છે. 2004માં હું ગયો હતો યુરોપમાં, 2nd ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. અમે લોકો ભૂકંપમાં 20 કરોડ રૂપિયાનું રાહત કાર્ય કર્યું. એટલે એ લોકો જાણવા માગતા હતા અમે કેવી રીતે આટલા જલ્દી બધા કામ નિપટાવી દીધું. એનું પ્રેઝન્ટેશન દેવા હું ગયો હતો કોવેન્ટ્રી યુનિવર્સિટીમાં 2004માં. એટલે પછી મેં વિચાર કર્યો કે આપણે બીજા અમારા યુરોપના બધા સેન્ટર્સ જોઈ લઉં, હોલેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ. તો મારી રિટર્ન ફ્લાઇટ હતી ઝુરિકથી મુંબઈની. બહુ સુંદર ઝુરિકમાં નવું એરપોર્ટ એ લોકો બનાવ્યું છે. બીજા માળે, ગ્રાઉન્ડ ફ્લોરમાં રેલવે સ્ટેશન, સેકન્ડ માળે, બીજા માળે બહુ સુંદર એ એરપોર્ટ અને મોટી માર્કેટ છે. કે હું જરા જોતો તો કોઈ પુસ્તક મળી જાય. ત્યાં મેં જોયું આવી રીતે હું એરપોર્ટ પર ફરતો ત્યાં જોયું એક બહુ સુંદર બોર્ડ હતું, મેડિટેશન ચેમ્બર. ઝુરિક એરપોર્ટ પર મેં પોતે જોયું મેડિટેશન ચેમ્બર. એવરીવેર, બધી એરપોર્ટ ઉપર, રેલવે પ્લેટફોર્મ પર મેડિટેશન ચેમ્બર એ લોકો શરૂ કરી છે. ધ્યાન પાછળ લોકો પાગલ થઈ રહ્યા છે. હોલેન્ડમાં એ લોકોએ જોયું કે જે લોકો ધ્યાન નિયમિત કરતા હતા એ વિદ્યાર્થીઓ માત્ર એકેડેમિકલી બ્રિલિયન્ટ થયા એટલું નહીં, રમતગમતમાં બધામાં આગળ વધી ગયા એકાગ્રતાને કારણે. એટલે નાવ હવે આખા વિશ્વમાં એ એકાગ્રતા અને ધ્યાનના માટે એ લોકો પાગલ થઈ રહ્યા છે. ધ્યાનના કક્ષો ચલાવી રહ્યા છે. અને ફિટનેસ ક્લબ્સમાં એ લોકો મેડિટેશન યોગ કમ્પલસરી કરી રહ્યા છે. આપણે ભારતમાં વાર લાગશે, કારણ કે આપણી પાસેથી એ લોકો શીખશે ને પછી આવી. અને આપણે અહીંયા અમે લોકો મફતમાં ધ્યાનની શિબિર રાખીએ છીએ એટલે કોઈ નથી આવતું. પણ એ અમેરિકન લોકો અમારી પાસે શીખે છે અને પછી એ લોકો અહીંયા શિબિર રાખશે અને પછી $100 પર અવર ચાર્જ કરશે, ત્યારે બધા ધ્યાન શીખશે. આપણને ઇમ્પોર્ટન્ટ વસ્તુ ગમે છે એટલે ઇમ્પોર્ટન્ટ મેડિટેશન. પછી એ જે $100 વાળું એ આપણને બહુ ગમશે. અત્યારે આપણી શૈક્ષણિક સંસ્થામાં આપણે ધ્યાન નહીં શીખવાડીએ. કેમ? આપણને ઇમ્પોર્ટન્ટ જોઈએ. હવે એ લોકો બધા કરી લેશે. અમેરિકામાં, હોલેન્ડમાં બધી જગ્યાએ કમ્પલસરી મેડિટેશન છે. અહીંયા આપણે ધ્યાનની વાત કરીએ તો લોકો હશે, ધ્યાન એ તો કંઈ કરવાની વસ્તુ છે. એ તો ક્યારે કરશું જ્યારે ઇમ્પોર્ટન્ટ, જ્યારે બધા કહે ઓ અમેરિકન લોકો કરે છે, ચાલો તો આપણે પછી કરીએ. ઇમ્પોર્ટન્ટ ધ્યાન $100 વાળું, મફત વાળું આપણને નહીં ગમે. તો હું તમને મફતમાં આપીશ અત્યારે $100 વાળું. પણ $100માં જે નહીં મળે એ તમને ધ્યાન શીખવાડી દઈશ. હવે ધ્યાનના ઘણા બધા પ્રકારો છે. તો ધ્યાનનો પહેલો મહત્વ શું છે? ફિઝિકલ હેલ્થ. બીજું મેન્ટલ હેલ્થ. ત્રીજું ટેન્શનથી દૂરી. ચોથું મનની શાંતિ. બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય, હાઈ બાયપાસ થઈ જાય, શારીરિક હેલ્થ, એ બધું તો છે જ. સૌથી વધારે મહત્વ છે ધ્યાન દ્વારા તમે આત્મ સાક્ષાત્કાર કરી શકશો. સમાધિની અવસ્થા પ્રાપ્ત થશે ધીરે ધીરે અને બધા જાતના બોન્ડેડથી દૂર થઈ જશો. પણ એ બધું એને વાર લાગશે. પણ પહેલાં તો નિયમિત દૈનિક જીવનમાં તમને શાંતિ મળશે અને મનની એકાગ્રતા વધી જશે. આ નેટ રિઝલ્ટ તમને તરત મળશે થોડાક દિવસ ધ્યાન કરવાથી. હવે ધ્યાનના ઘણા બધા પ્રકારો છે.
પણ હવે ઘણા બધા પ્રકારો છે, વિપશ્યના છે, પ્રેક્ષા ધ્યાન છે, વેદાંતિક ધ્યાન છે, ગુણ ધ્યાન છે, રૂપ ધ્યાન છે, નિર્ગુણ નિરાકારનું ધ્યાન છે, સગુણ સાકારનું ધ્યાન છે, એના પછી લીલા ચિંતન છે, ઝેન મેડિટેશન છે, ઝેઝન મેડિટેશન છે. આ ઘણી બધી જાતની ધ્યાનની વિધિઓ છે. બૌદ્ધિક ધર્મ પ્રમાણે અલગ, જૈન ધર્મ પ્રમાણે અલગ, પછી વેદાંતિક પ્રમાણે અલગ, કેટલી બધી જાતની ધ્યાનની પ્રક્રિયાઓ છે. એટલે એ મારે એકાગ્રતા ધ્યાનમાં તમને આ બધાની વિગતો મળી જશે. પણ સપોઝિંગ અમે લોકો એમ જ કહીએ છીએ તમારે ધ્યાન કેવી રીતે કરવું, તમારા વ્યક્તિગત રીતે તમને કોઈ ગુરુએ તમને શીખવાડ્યું હોય એવી રીતે તમારે દરરોજ ધ્યાન કરવાનું. પણ જેણે હજી ગુરુ નથી બનાવ્યા અને એવી રીતે કોઈ એને બરાબર એ આખો પેકેજ નથી મળ્યું, ધ્યાન કરવાનું વિધિ અમને વ્યક્તિગત માર્ગદર્શન નથી મળ્યું, એના માટે હું કહું છું એક બહુ સરળ ધ્યાનની મેં પ્રોસેસ બહાર પાડી છે. એ જે એવું છે કે જે જલ્દીથી ધ્યાન, કારણ કે ધ્યાન કરવા બેસી એટલે આડાવડા ઘણા બધા વિચાર આવે. બધા એમ જ કહે છે ભાઈ ધ્યાન કરવા બેસીને એવા વિચાર આવે કે જે કોઈ દિવસ ન કર્યા હોય. આ બધાની ઘણા બધાની આ કમ્પ્લેન હોય છે. એટલે ઘણા બધા કહે છે ભાઈ મારે તમારે એક સિક્રેટ વાત કરવી છે, પ્રાઇવેટ સિક્રેટ. તો કહું બોલો, પ્રાઇવેટ વાત કરો. કે વાત એમ છે કે હું જ્યારે ધ્યાન કરવા બેસું આડાવડા બહુ વિચાર આવે છે, જેવા વિચાર મેં ક્યારેય નહીં કર્યા. મેં કીધું ભાઈ આમાં સિક્રેટ કાંઈ નથી, આ ઓપન સિક્રેટ છે. બધાની આ જ અવસ્થા છે. વી આર ઓલ ટ્રાવેલિંગ ઇન ધ સેમ બોટ. કેમ? અર્જુન જેવા અર્જુનને પણ મનને વશ કરવું કઠિન છે, તો આપણા માટે કંઈ શક્ય નહીં બને, આપણા માટે સરળ નહીં બને. અર્જુન શું કહે છે? જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને ધ્યાનની બધી વિગતો બતાવી ત્યારે અર્જુને કીધું ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરેવ સુદુષ્કરમ. એ ભગવાન તમે આ બધી વાત કરી, બધી વાત સાચી છે, પણ આ મનને, ચંચળ મનને વશ કરવું મને તો એટલું કઠિન લાગે છે કે વાયુને મુઠ્ઠીમાં વશ કરવું એના કરતાં વધારે કઠિન લાગે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ નથી કહેતા શું બાયલા જેવી વાત કરે છે. દ્વિતીય અધ્યાયમાં જ્યારે અર્જુને કહ્યું હું યુદ્ધ નહીં કરું, મને આમાં બીક લાગે, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને બહુ જોરદાર ડોઝ આપ્યો, હેવી ડોઝ. શું બાયલા જેવી વાત કરે છે, કાયર જેવી વાત કરે છે. ક્લૈબેમ માસ્મગમ પાર્થ નહીં તત્વ યુ ઉપપદ્ધતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોથી છે પરંતુ ઉઠો, ઉભો ખડો થઈ જા અને યુદ્ધ કર. પણ જ્યારે અર્જુને કહ્યું મને તો આ મનને બહુ ચંચળ છે અને ધ્યાન કરવું બહુ કઠિન લાગે છે, મનને વશ કરવું બહુ કઠિન લાગે છે, ત્યારે અર્જુન એમ નથી કહેતા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શું બાયલા જેવી વાત કરે છે. નહીં, શું કીધું? આ સંશય મહાબાહો મનોદુર્નિગ્રહમ ચલમ. હે અર્જુન, તારી વાત સાવ સાચી છે. આ ચંચળ મનને વશ કરવું બહુ કઠિન છે. શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે? બહુ કઠિન છે. પાતંજલિ યોગસૂત્રમાં પતંજલિ શું કહે છે? સતુ દીર્ઘકાલ નૈરંતર સત્કારા સેવિતો દૃઢભવી. બહુ કઠિન છે. પતંજલિ કહે છે બહુ કઠિન છે. સ્વામી વિવેકાનંદ કહે છે મનને વશ કરવું બહુ કઠિન છે. કેટલું કઠિન કહે છે? ઉદાહરણ આપે છે કે આ મન કેવું છે ખબર છે? વાંદરા જેવું. વાંદરો હંમેશા ચંચળ, વાંદરા જેવું. વાંદરા જેવું મન હંમેશા, વાંદરા છે ચંચળ હોય, કોઈ એક મિનિટ ચૂપચાપ ન બેસે. હુપ હુપ હુપ, એક ડાળમાંથી બીજા ડાળ પર કૂદાકૂદ કરતા, ક્યારેય ચૂપચાપ નહીં બેસે. એટલે સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં કહે છે આપણું મન કેવું છે ખબર છે? વાંદરા જેવું છે. અને મોડર્ન ગુરુઓ શું કહે છે? અરે મનને સ્પર્શ કરવું બહુ સરળ છે, $35 ઇન્સ્ટન્ટ સમાધિ અપાવી દેશે. એની દુકાનો ખુલી ગઈ છે. $35 ઇન્સ્ટન્ટ સમાધિ. આ ભગવાન બુદ્ધ અને મહાવીર ને સ્વામી વિવેકાનંદ બધા મૂર્ખા હતા, આખી જિંદગી એ લોકો તપસ્યા કરી. ભાઈ $35 દઈને ઇન્સ્ટન્ટ સમાધિ લેને. આ ધર્મના નામે આટલો બધો વેપાર અત્યારે ચાલ્યો છે. બાકી બધા ધર્મમાં મંદી છે, ઇકોનોમિક મેલ્ટડાઉન થયું છે, અમેરિકામાં ધડાધડ બધી કંપનીઓ બંધ થાય છે, પણ એક ધંધો જોરદાર છે, આ છે ધર્મના નામે ધંધો, કમર્શિયલાઇઝેશન. આ એટલી બધી શિબિરો ચાલે છે. ધ્યાન શિબિર, ઇન્સ્ટન્ટ સમાધિ, ઇન્સ્ટન્ટ ઇન્લાઇટનમેન્ટ, અને તમને $35 એવી કેસેટ મળે તમે સાંભળો એટલે ઇન્સ્ટન્ટ સમાધિ, મની બેક ગેરંટી સાથે. આ બધું ધર્મના નામે બધું વેપાર ચાલે છે. સાવધાન આપણે રહેવું પડે. એનીવે, પણ આ જે ધ્યાનની વિધિઓમાં તો હવે આ ચંચળ મનને ધ્યાન કરવું બહુ કઠિન છે. એટલા માટે હું તમને સરળ વિધિ બતાવું છું કે શરૂઆતમાં પહેલાં આપણે બેસી જવાનું. આવી રીતે તમે સુખાસનમાં બેસી શકો, પદ્માસનમાં બેસી શકો. જો તમને કમરની કે બીજો કોઈ સમસ્યા હોય કે ગોઠણની સમસ્યા, તો ખુરશી ઉપર પણ બેસી શકો. પરંતુ એક વાત યાદ રાખવાની, તમારો જે આ જે કરોડરજ્જુનો જે ભાગ છે એ સીધો હોવો જોઈએ. કારણ કે કુંડલીની શક્તિ એ મૂલાધારમાંથી સહસ્રાર સુધી જાય, ષટચક્ર ભેદન કરીને. મૂલાધાર ને સ્વાધિષ્ઠાન ને બધું કરી અનાજ ચક્ર, આજ્ઞા ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર, પછી અહીંયા સહસ્રારમાં જાય. એટલે કુંડલીની શક્તિ જ્યારે જાય કેવી રીતે જાય?
ઈડા પિંગલાના સુષુમ્ના, 3 પ્રકારની નાડીઓ આપણે કરોડરજ્જુની પાસે છે. ઈડા અને પિંગલાની વચ્ચે છે સુષુમ્ના નાડી. એ સુષુમ્ના નાડી જે છે કરોડરજ્જુમાં થાય છે. એ સુષુમ્ના નાડીમાંથી કુંડલીની શક્તિ સર્પાકારે આગળ વધીને અહીંયા સુધી આવે. એટલે આ જે કરોડરજ્જુનો ભાગ છે એનો આપણે સીધો રાખવાનો, આવી રીતે પરપેન્ડિક્યુલર, પણ બહુ ટફ સ્ટીપ નહીં, સરળતાથી એકદમ તમે જેમાંથી તમને એ સહજતાથી તમારો આ જે કરોડરજ્જુનો ભાગ સીધો રાખવાનો. બસ આટલું તમને આટલું યાદ રાખવાનું. પછી આંખો બંધ કરવાની, અને આંખો બંધ કરી અને ઘણા બધા ચક્રોમાં તમે ધ્યાન કરી શકો. સર્વશ્રેષ્ઠ ચક્ર છે અનાહત ચક્ર, એટલે કે હૃદય. હૃદયમાં તમે તમારા કોઈ ઈષ્ટ દેવી કે દેવતાનું તમે ધ્યાન ધરો. એની મૂર્તિ પહેલાં તમે જોઈ લો, એનો ફોટોગ્રાફ જોઈ લો. ભગવાન બુદ્ધ, જીસસ ક્રાઇસ્ટ, ભગવાન મહાવીર, રામ, કૃષ્ણ, દુર્ગા, કાળી, શ્રી રામકૃષ્ણ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ, જેમાં તમને શ્રદ્ધા હોય અને જેને તમે પ્રેમ કરતા હો. બિકોઝ યુઅર માઇન્ડ વિલ બી વેર યોર ટ્રેઝર ઇઝ, એન્ડ યોર ટ્રેઝર ઇઝ હુમ વિચ યુ લવ. એટલે જેને તમે ખૂબ પ્રેમ કરતા હો એવા ઈષ્ટ દેવી દેવતા, એવા કોઈ મહાપુરુષ કે ઈષ્ટ દેવી દેવતા, એનું તમે ધ્યાન કરો. પહેલાં એનું તમે ચિત્ર જોઈ લો અથવા એનું ફિગર જોઈ લો, અને પછી એના પર તમે ધ્યાન કરો. તો એના માટે એને જીવંત હોવું જોઈએ, ચિત્ર નહીં. એવું લાગે કે હૃદયમાં તમે એમને જીવંત જુઓ, અને એવું સમજો કે એ પ્રસન્ન ચિત્ર મુદ્રામાં છે અને એ તમારી તરફ જોઈ રહ્યા છે, અને તમારું મન ધીરે 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 શાંતિ મેળવી રહ્યું છે. અનંત જ્ઞાન, અનંત આનંદ અને અનંત શાંતિ તરફ તમે પ્રયાણ કરી રહ્યા છો. એવી જાતની વિભાવના ત્યારે તમારા મનમાં કરવી જોઈએ ધ્યાન વખતે. એટલે 2 કે 3 વસ્તુ સાયમલ્ટેનિયસલી થાય. તમારું મન ક્યાં હોવું જોઈએ? તમારા ઈષ્ટ દેવી દેવતાના ફિગરમાં, એમના ચિત્રમાં, કે એમનું જે મૂર્તિ છે એમાં. પણ જો તમને કોઈ દેવી દેવતામાં શ્રદ્ધા ન હોય તો એક દિવ્ય જ્યોતનું પણ તમે ધ્યાન તમારા હૃદયમાં કરી શકો. હૃદય એટલે ક્યાં છે? પેલું એનાટોમિકલ હોલ્ટ નહીં, પણ જે હૃદયમાં જે કહે છે ને, મારા હૃદયમાં બહુ દુઃખ થયું તમારા વગર, એ તો આપણું ઇમોશનલ હાર્ટ છે. પણ આ સ્પિરિચ્યુઅલ હાર્ટ છે. પણ સ્પિરિચ્યુઅલ હાર્ટ અત્યારે તમને આધ્યાત્મિક હૃદય તમને ન પણ મળતું, અનાજ ચક્ર ક્યાં છે? તો જ્યાં તમારું ઇમોશનલ હાર્ટ છે, હૃદયના છાતીના મધ્ય ભાગમાં, ત્યાં તમે તમારા ઈષ્ટ દેવી દેવતાઓને ધ્યાન જોવાનો પ્રયત્ન કરો. જો કોઈ ઈષ્ટ દેવી દેવતા ન હોય, તો શ્રદ્ધા ન હોય, એક દિવ્ય જ્યોતનું ધ્યાન તમે ધરો, દિવ્ય જ્યોત. અને એવો વિચાર કરો કે આ દિવ્ય જ્યોતના પ્રભાવથી, આ દિવ્ય વિભૂતિ જે મારા હૃદયમાં છે એના પ્રભાવથી, અથવા દિવ્ય જ્યોતના પ્રભાવથી મારા મનનો અંધકાર, અજ્ઞાનનો અંધકાર છે, ધીરે ધીરે દૂર થઈ રહ્યો છે. અને જ્ઞાનના પ્રકાશ દ્વારા હું અત્યારે દિવ્ય જ્યોત તરફ આગળ વધી રહ્યો છું, દિવ્યતા તરફ આગળ વધી રહ્યો છું. મારા જીવનમાં આનંદ આવી રહ્યો છે, જ્ઞાન આવી રહ્યું છે. એવી જાતની કલ્પના સાથે સાથે કરવાની. અને સાથે સાથે ઓમ, જો તમે શિવજીનું ધ્યાન કરતા તો ઓમ નમઃ શિવાય, રામચંદ્રનું ધ્યાન કરતો ઓમ શ્રી રામચંદ્રાય નમઃ, શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન તો ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, જો દુર્ગાનું ધ્યાન કરો ઓમ શ્રી દુર્ગાય નમઃ, અથવા માત્ર ઓમ, એ ઓમ 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 એ પણ તમે મંત્રમાં રિપીટ કરી શકો. તો આવી રીતે 3 વસ્તુ સાથે સાથે કરવાની છે. એ મારું, હું અજ્ઞાન અંધકારથી પ્રકાશ તરફ, જ્ઞાનના પ્રકાશ તરફ જઈ રહ્યો છું, પ્રયાણ કરી રહ્યો છું, પ્રયાણ કરી રહી છું. આ નંબર 1. નંબર 2, પોતાના ઈષ્ટ દેવી દેવતાના જ્વલંત સચ્ચિદાનંદના વિગ્રહને જોવાનો પ્રયત્ન કરવાનો, એ મૂર્તિને જોવાનો પ્રયત્ન કરવાનો, અથવા તો દિવ્ય જ્યોતને જોવાનો પ્રયત્ન કરવાનો. અને ત્રીજું, પેલી જે મંત્રનો જાપ, જે કંઈ મંત્રનો જાપ સાથે સાથે કરવાનો પ્રયત્ન કરવાનો. અને ત્યારે આપણે પોતાની બધી સમસ્યાઓને ભૂલી જવાનો પ્રયત્ન કરવાનો. સંસારની બધી સમસ્યાઓને ભૂલી જઈને એક અલગ સંસારમાં, અલગ જ એક સંસાર છે, દિવ્ય સંસાર, દિવ્ય જગત, એ દિવ્ય જગતમાં જવાનો પ્રયત્ન કરવાનો. એ ધીરે ધીરે જ્યારે ધ્યાન ઊંડું થશે, એટલી અદ્ભુત શાંતિ મળશે. ઇટ વિલ બી ધ બેસ્ટ વે ઓફ રિફ્રેશિંગ. અને જ્યારે તમે ધ્યાનમાંથી બહાર આવશો, એટલી શાંતિ મળશે, બહારની સમસ્યાનો કોઈ પ્રભાવ નહીં પડે, બહારની કેટલી બધી જાતની જે વસ્તુ છે એનો કોઈ પ્રભાવ નહીં પડે. નોટ ઓનલી દેટ, તમારું કાર્ય બહુ સુંદર થઈ જશે. સ્વામી વિવેકાનંદ છે, ધ કામર યુ આર, ધ લેસ ડિસ્ટર્બ્ડ અવર નર્વ્સ, the more shall we love and the better will our work be. The calmer we are, the less disturbed our nerves, the more shall we love and the better will our work be. જો તમે જેટલા શાંત બનશો, એટલું તમારું જોશો કે તમારું મનમાં પ્રગાઢતા આવી જાય છે, તમારું કાર્યદક્ષતા બને છે, તમારી એકાગ્રતા વધી રહી છે. ધીરે 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 બધું તમારું આખું જીવનમાં પરિવર્તન આવી જશે.
ધ્યાન દ્વારા જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે. એક લૂંટારો હતો, એ લૂંટારો નારદ મુનિએ એને ધ્યાન શીખવાડ્યું અને એને મંત્ર આપ્યો રામ રામ રામ, પણ આખા જિંદગી સુધી એણે લૂંટનો ધંધો કર્યો હતો, ઊંધું કામ કર્યું હતું. રત્નાકર ડાકુ, એણે મરા મંત્ર જાપ કર્યો, એવું બધું ધ્યાન કર્યું કે વલકલ થઈ ગયું. વલકલ એટલે કે કીડીઓના એ દિમકના રાફડો, એ દિમકનો રાફડો જામી ગયો, એને સંસ્કૃતમાં કહેવાય છે વલકલ. એટલે એક દિવસે આકાશવાણી થઈ, મુનિ ઉઠો, અરે કે હું તો લૂંટારો છું. કે ના, હવે તમે લૂંટારા નથી રહ્યા, ધ્યાનના પ્રભાવથી તમારું પરિવર્તન થઈ ગયું, હવે તમે વાલ્મીકી ઋષિ થઈ ગયા. કારણ કે વાલ્મીક થઈ ગયું હતું, એ દિમકનો આખો રાફડો જામ્યો હતો, એ ઉદયનો રાફડો જામી ગયો હતો, એટલે એનું નામ પડ્યું વાલ્મીકી. એ વાલ્મીકી ઋષિ થઈ જશે. રત્નાકર ડાકુમાંથી ધ્યાનનો આવો પ્રભાવ છે. તો એ ધ્યાન દ્વારા આપણા જીવનમાં બધું પરિવર્તન આવશે. હવે અત્યારે આપણે જે સાથે ધ્યાન કરશું, જેમ મેં કહ્યું એ પ્રમાણે ધ્યાનની વિધિ પ્રમાણે ધ્યાન કરશું. અને ધ્યાનના સમયમાં આપણે આડેવડે મન જાય છે, એટલે શું કરીશ, હું એક ગીત મૂકી દઈશ. અને આ ગીત જે છે એ સ્વામી વિવેકાનંદનું અત્યંત ફેવરેટ ગીત હતું, અને રામકૃષ્ણદેવનું પણ બહુ ફેવરેટ ગીત હતું. જ્યારે સ્વામી વિવેકાનંદ તો મહાન ગાયક હતા, નરેનનાથ જ્યારે આવે, નરેન ગીત ગા, એટલે નરેન ગીત ગાય, પછી કહે છે હું જાઉં છું, કે નહીં હું તને નહીં જાઉં દો, પેલા આ ગીત ગા. આ ગીત જેના ઉપર આપણે ધ્યાન કરશું, એની કેસેટ ને સીડી પણ કદાચ મળી જશે. અને એ જે ગીત છે અંતિમ મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર દ્વારા લિખિત ગીત છે. એ તો સૂફી સંત હતા, પણ વેદાંતનો આખો સંદેશો આ સૂફી સંતે આપી દીધો છે. તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તુ હી હૈ, એક તુझको अपना पाया, जो कुछ है सो तू ही है, सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू, हर एक दिल में तू ही समाया, जो कुछ है सो तू. प्रत्येक मनुष्य અંદર એ જ આત્મા રહેલો છે. क्या मलायक, क्या इंसान, क्या हिंदू, क्या मुसलमान, जैसा चाहा तूने बनाया, जो कुछ है सो तू ये. त्वम स्त्री त्वम पुमानसी त्वम कुमार त्वा कुमारी, त्वम झीणो दंडे न वंचसी, त्वम जातो भवसि विश्वतो मुख. श्वेताश्वेत ઉપનિષદ જે વાત છે એ જ વાત એમ કહેવામાં આવી છે. काबा में क्या, देवल में क्या, तेरी परस्तिस होगी सब जहां, सभी ने तुझको सिर झुकाया, जो कुछ है तो ये. श्री रामकृष्ण देवे પોતાના જીવનની પ્રયોગશાળામાં વિવિધ ધર્મોની સાધના કરી. ઇસ્લામ, હિન્દુ ધર્મની, મુસ્લિમ ધર્મની, ક્રિશ્ચન ધર્મની બધી સાધના કરીને એમણે જોયું, જો તો મત તો પથ, જેટલા મત તેટલા પથ. માર્ગો અલગ અલગ છે, મંઝિલ એક જ છે. વિવિધ માર્ગો દ્વારા એક જ પરમ સત્ય તરફ છે. એના નામ અલગ અલગ છે. કોઈ કહે છે અલ્લાહ, કોઈ કહે છે ગોડ, કોઈ કહે છે કૃષ્ણ, કોઈ કહે છે કૃષ્ણ, કોઈ કહે છે રામ, કોઈ કહે છે ભગવાન ગોડ. બધું એક જ છે. અને પછી કહે છે अर्श से लेकर फर्श जमी तक और जमी से अर्श बरी तक, जहां मैं देखा तू ही नजर आया, जो कुछ है सो तू ही है. ईशावास्य मिदम सर्वम यत्किंच जगत्याम जगत, तेन तक्तेन भुंजी था महाग्रद कस्य सिद्धनम. પ્રત્યેક જગ્યાએ એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ વ્યાપ્ત છે સમસ્ત વિશ્વમાં. અને જે વેદાંતની વાત આજે મોડર્ન ક્વોન્ટમ મેકેનિક્સે પુરવાર કરી દીધી. બેલ્સ થિયોરમ કહે છે ઓલ ધ પાર્ટિકલ્સ ઓફ ધ હોલ યુનિવર્સ આર ઇન્ટરકનેક્ટેડ એટ ડીપર લેવલ. સમસ્ત વિશ્વના બધા કણો એકસાથે જોડાયેલા છે. અને ડેવિડ બોમ્બ, નોબેલ પ્રાઇઝ ફિઝિસિસ્ટે એક્સપેરિમેન્ટલી વેરીફાઈ કરીને કહી દીધું, હા, ઇટ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ, આખું વિશ્વ એક છે. એટલે શ્રોડિંજર નામના મહાન નોબેલ પ્રાઇઝ ફિઝિસિસ્ટ શું કહે છે? કોન્શિયસનેસ ઇઝ અ સિંગ્યુલર ઓફ વિચ ધ પ્લુરલ ઇઝ અનનોન. એ પરમ ચૈતન્ય તત્વ એક છે, બે નથી. આપણે બધા એક છીએ. પરમ ચૈતન્ય તત્વ બધા આપણે એક છીએ. सोचा समझा देखा भाला, तुझ जैसा न कोई ढूंढ निकाला, अब यह समझ में जफर की आया, जो कुछ है सो તું ये. એ જ્યારે પ્રેમ જ કરવો છે, સ્વામીજી કહે છે ચોરી કરવી હોય તો રાજાના તિજોરીમાંથી ચોરી કરો, કોઈ ગરીબને ત્યાં ચોરી નહીં કરો. તમારે પ્રેમ કરવો હોય તો સાધારણ વ્યક્તિને પ્રેમ નહીં કરો, ઈશ્વરને પ્રેમ કરો, કે જેને પ્રેમ કર્યા પછી કોઈ દિવસ પસ્તાવો ન થાય. बिकॉज ही इज एलओवी पर्सोनिफाइड. ઈશ્વરને પ્રેમ કરો, જો કુછ હે સો તું ही है. સોચા સમજા દેખા ભાલા, છેલ્લે ખબર મળી, હે ઈશ્વર તમે ખરેખર એવી વ્યક્તિ છો જેને પ્રેમ કરવા જેવું છે. બાકી બધાને પ્રેમ કર્યા પછી ઘણા બધા મારી પાસે યુવકો આવે કે સ્વામીજી એના ઉપર એટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એ બીજા સાથે ભાગી ગઈ. અરે પણ કોણે કીધું તને એટલી ઇન્વેસ્ટમેન્ટ કરવું ને આવું આઈસ્ક્રીમ ખવડાવો અને સ્કૂટરમાં બેસી પાછળ બેસાડીને ફેરવી અને પછી બીજા સાથે ભાગી ગઈ. હા, અને છોકરીઓ પણ એવી રીતે આવે છે અને છોકરાઓ કે આવી રીતે અમને દગો દીધો. ઇન્ટરનેટ ચેટિંગ અને ઇન્ટરનેટ ચીટિંગ સાથે સાથે ચાલે છે. હવે ઇન્ટરનેટ ચેટિંગ એવું બધું કર્યું અને એણે કીધું હું તારે લગ્ન પણ કરીશ. પાછળથી ખબર પડે ને લગ્ન થયા, એની વાઈફે જ્યારે ફોન ઉપાડ્યો ત્યારે ખબર પડે એને તો લગ્ન ક્યારના થઈ ગયા છે. અને હવે અત્યારે પછી માંડ એને સુસાઇડમાંથી મેં બચાવી. એટલું બધું ટેન્શનમાં હતી. પછી જ્યાં ભૂલી જાવે તને બીજા ઘણા મળશે સારા. આ ઇન્ટરનેટ ચીટિંગ ચેટિંગ એક સાથે ચાલે છે. એટલે સોચા સમજા દેખા વાલા, તુજ જૈસા ના કોઈ ઢૂંઢ નિકાલા, अब ये समझ में जफर के आया, जो कुछ है सुधे. બહુ સુંદર ગીત છે.
એ ગીતના પ્રારંભથી આપણું ધ્યાન શરૂ થશે અને ગીતના અંતથી આપણું ધ્યાન પૂરું થશે અને પછી 2 મિનિટની અંદર આપણે પ્રોગ્રામ પૂરો કરશું. ઓકે, હું ગીત મૂકી દઉં છું. ત્યાં સુધી મેં ઇન્સ્ટ્રક્શન આપેલા છે એ પ્રમાણે આપણે ધ્યાન કરશું. એકદમ બેસી આંખો બંધ કરીને અલગ જગતમાં. નો એર ફેર, નો વિસા, નો પાસપોર્ટ. વી વિલ બી ગોઈંગ ટુ અનધર વર્લ્ડ, ડિવાઇન વર્લ્ડ. तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है. तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है. एक तुझको अपना पाया, एक तुझको अपना पाया, जो कुछ है सो तू ही है. तुझसे हमने दिल को लगाया. सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू. सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू. हर एक दिल में है तू समाया, हर एक दिल में है तू समाया, जो कुछ है सो तू ही है. तुझसे